નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીઝ કન્સેપ્ટ ટોકમાં. અને રામાણીઝ કન્સેપ્ટ ટોકની અંદર મિત્રો આજે આપણે બધા ભેગા થયા છીએ એક સ્પેશિયલ સેશન માટે. અને એ સ્પેશિયલ સેશન એટલે આપ લોકોમાંથી જે વિદ્યાર્થીઓ મિત્રો આ પેટા હિસાબની કે સબ ઓડિટરની પરીક્ષાનું ફોર્મ ભરેલું હશે અથવા તો જે ભરવાના હશો આવા વિદ્યાર્થીઓ માટે આજે એક સ્પેશિયલ સેશન માટે આપણે લોકો ભેગા થયા છીએ. ઘણા ખરા વિદ્યાર્થીઓને પ્રશ્ન લાગે સેવી કે તમે આ ઇકોનોમી ભણાવતા એકાઉન્ટ ભણાવવા માટે ક્યાં આવી ગયા? તો બટ ઓબ્વિયસ છે, કારણ કે આજનો સેશન છે ને, અને આજનો સેશન એ આ પેટા હિસાબની અને સબ ઓડિટર પરીક્ષા માટેનો પહેલો સેશન છે, ઓવરવ્યુ સેશન છે. આવા થોડા ઘણા સેશન આપણે યુટ્યુબની અંદર લેવાના પણ છીએ અને બાકીના બધા સેશનની ચર્ચા છે તો આગળ ઉપર કરવાનો જ છું હું તમને. પણ આજનો સેશન છે મિત્રો, જ્યારે એકાઉન્ટ ભણાવવાની વાત આવે, જ્યારે કોમર્સ અને મેનેજમેન્ટ ભણાવવાની વાત આવે ને, ત્યારે એક શબ્દથી મારી આજની વાતની શરૂઆત કરીશ આજના સેશનની. અને આજના સેશનની શરૂઆત મારે કવિ મકરંદ દવેના બે લાઈનથી કરવી છે મિત્રો, કે ગમતું મળે તો અલિયા ગુંજે ન ભરીએ, ગમતું મળે તો અલિયા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આ ગમતાનો કરીએ ગુલાલ એટલા માટે મિત્રો કે જે ફિલ્ડની અંદર તમારું પીએચડી થયેલું હોય, જે ફિલ્ડની અંદર કોમર્સ કોલેજની અંદર ભણાવેલું પણ હોય, અને આ વસ્તુ જ્યારે તમને ફરી પાછી ભણાવવાની ઈચ્છા થાય કે ફરી પાછી ભણાવવાનો જ્યારે મોકો મળે ને મિત્રો, ત્યારે વાત કંઈક અલગ જ હોય છે. અને એટલા માટે આજ તો મિત્રો આ ભણાવવાનું કામ એટલા માટે છે કે જૂની યાદો જે કોમર્સ કોલેજની અંદર ભણાવેલું હતું, જે એમબીએ કોલેજની અંદર સ્ટડી કરાવેલો હતો, એ જૂના દિવસો કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર આવ્યા પહેલા મિત્રો આ જ રાજકોટની માલવિયા કોલેજ છે, એ માલવિયા કોલેજની અંદર પણ અભ્યાસ કરવાનો મોકો મળેલો હતો. એ જ માલવિયા કોલેજની અંદર એમબીએ ડિપાર્ટમેન્ટ ચાલુ હતો, એમાં પણ કોમર્સના વિદ્યાર્થીઓને ભણાવવાનો મોકો મળેલો હતો. અને લાઈફની અંદર જેને કહેવાય મિત્રો કે 10-12 વર્ષ જ્યારે કોમર્સ એકાઉન્ટન્સી ભણાવેલું હોય અને હવે આવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર વળી પાછો આ ભણાવવાનો આનંદ આવતો હોય ને, એ આનંદ અલગ જ છે. પણ એક વસ્તુ છે કે એ બાબતો તમે લોકો પણ જ્યારે 10, 11, 12મા ધોરણની અંદર કોલેજની અંદર કોમર્સ એકાઉન્ટન્સી ભણીને જ આવેલા હશો. હા, ઘણા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા હશે કે જે વિદ્યાર્થીઓ છે કે અમે તો સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે, પણ આ તો અમારે બીએસસી વિથ મેથેમેટિક્સ કરેલું હતું, આંકડાશાસ્ત્ર હતું, એટલે અમે ફોર્મ ભરેલું છે. ઘણા તમારામાંથી આર્ટ્સ ફેકલ્ટી વાળા પણ હશે કે સાહેબ અમે તો બીએ વાળા છીએ અને અમારા લોકોએ ઇકોનોમિક્સ વિષય હતો એટલે અમે આનું ફોર્મ ભરેલું છે. જરાય ચિંતા ના કરો મિત્રો, એ તમે બીએ વાળા હતા, બીકોમ વાળા હતા કે બીએસસી વાળા છો, તમારે અહીંયા જે સ્ટડી કરવાનો છે મિત્રો એ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ છે. યસ મિત્રો, જે વિદ્યાર્થીઓ કોમર્સ વાળા છે ને એ વિદ્યાર્થીઓને પણ આજે ખબર પડશે કે સાહેબ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર કોમર્સ એકાઉન્ટન્સી કઈ રીતે પૂછવામાં આવે છે અને એને કયા એંગલથી તમારે સમજવું જોઈએ. આવા મુદ્દાઓની આપણે મિત્રો આજે ચર્ચા કરવાના છે. અને આજનો સેશન આ લેક્ચર નંબર 1 છે. આજના સેશનમાં થોડો ઘણો આપણે આ પરીક્ષાનો ઓવરવ્યુ પણ લેશું અને પરીક્ષાની અંદર પ્રીવિયસ યરની અંદર પૂછાયેલા જે પ્રશ્ન હતા એ પ્રશ્નોને આધારે થોડુંક એનાલિસિસ પણ કરશું અને કઈ રીતે ખરેખર સ્ટડી કઈ રીતે કરવો જોઈએ, કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ. જે વિદ્યાર્થીઓ સેલ્ફ પ્રિપરેશન કરવા વાળા છે એ લોકોએ કઈ રીતે તૈયારી કરવી જોઈએ, શું વાંચવું જોઈએ. કારણ કે યાદ રાખજો મિત્રો કે આ પરીક્ષા છે ને, આ પરીક્ષામાં તમારે લોકોએ પીએચડી નથી થવાનું. યાદ રાખજો, આમાં તમારે પીએચડી નથી થવાનું, તમારે પાસ થવાનું છે. અને આ પરીક્ષા છે એની અંદર આપને લોકોને જે પૂછવામાં આવે છે એ શું છે, એ એમસીક્યુ છે. એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે દરેક વિષય તૈયાર કરવાના છે. એટલે એવા વેમમાં ક્યાંય ના રહેતા કે સાહેબ અમારે કેટલું ડેપ્થમાં ભણવાનું છે, એની પણ ચર્ચા આજના દિવસે કરી દેવાનો છું. કયા વિષયના કયા ચોપડા વાંચવાના છે એની પણ ચર્ચા કરવાનો છું. અને કયા વિષયમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે એની પણ વાતો આજના દિવસે આપણે લોકો કરવાના છે. અને મિત્રો આજના દિવસે આ બધી શરૂઆત કરી પાછળ સ્લાઇડ તમે જોતા હશો, આ એટલા માટે રિકરિંગ આ મહિલા રાખે છે, ફૈરા રાખેનું કારણ છે કે આ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર જ્યારે કોમર્સ એકાઉન્ટન્સી ભણેલું હોય અને ભણાવ્યા પછી જે વિદ્યાર્થીઓ પાસ થયેલા હોય, સુપર ક્લાસ 1ની પરીક્ષા તમને લોકોને ખબર હશે, જીપીએસસી ક્લાસ સુપર ક્લાસ 1ની એક્ઝામ હતી. એની અંદર પણ કુલદીપ ગઢવી કરીને છોકરો ઓલ ગુજરાતમાં 3જા રેન્કે આવે અને એક સાથે 3 છોકરાઓ પાસ થાય. સીટીઓ ક્લાસ 2ની પરીક્ષા છોકરાઓ પ્રિલિમ્સ પણ ભણે, મેઇન્સ પણ ભણે અને સંપૂર્ણ કોમર્સ એકાઉન્ટન્સી ભણે અને ભણ્યા પછી 20 ઉમેદવારો પાસ થતા હોય. અને સાથે સાથે એસટીએની પરીક્ષામાં પણ જો પરીક્ષા પાસ કરતા હોય, તમારે જે તૈયારી કરવાની છે ને ભાઈ, આપણે તો નાની પરીક્ષા છે,
આપણે જે પરીક્ષા માટે તૈયારી કરવાના છે એ તો બહુ નાની પરીક્ષા છે, માત્ર અને માત્ર સ્ટેટિક જીકેના જે પોર્શન છે એ તમારે આ એક્ઝામિનેશનમાં યાદ રાખવાના છે. કઈ રીતે યાદ રાખવાના છે, શું કરવાનું છે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે શરૂ કરીએ છીએ. શરૂઆતની 5-10 મિનિટ છે એમાં આપણે પરીક્ષાનો ઓવરવ્યૂ લેવો છે અને પછીના સમયની અંદર દરેકે ટોપિક વાઇઝ આપણે ભણવાની શરૂઆત કરવાની છે. જે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે એ લોકો પણ ચિંતા ના કરતા કે આ છે ને તમારે કોમર્સ એકાઉન્ટન્સીમાં પીએચડી નથી કરવાનું, તમારે પરીક્ષા પાસ કરવાની છે. ઠીક છે, તો શરૂઆત કરીએ આપણે આજના સેશનની. પહેલી બાબત કે સાહેબ આ પરીક્ષાની અંદર જે આપણે પૂછાય છે સબ એકાઉન્ટન્ટ જે સબ ઓડિટર છે સાહેબ આની અંદર પ્રશ્ન કેવા પૂછાય એની વાતો કરીએ. પણ એની પહેલા તમારી પરીક્ષાનું જે સ્ટ્રક્ચર છે ને એને ખાસ કરીને તમને કહી દઉં. એટલે હા એવું ન માનતા કે સાહેબ આ પરીક્ષાની અંદર ખાલી અમે કોમર્સ એકાઉન્ટન્સી મેનેજમેન્ટ આંકડાશાસ્ત્ર કરી નાખી તો હાલે ના. એનું કારણ છે તમને બધાને ખબર છે મિત્રો કે આ પરીક્ષાની અંદર આપણે 2 ફેઝમાં પરીક્ષા છે. યસ મિત્રો યાદ રાખજો, 2 તબક્કાની અંદર પરીક્ષા છે. પહેલી તમારી પ્રિલિમ્સ પરીક્ષા છે અને સેકન્ડ જે છે ને એ કઈ છે એ કમ્પ્યુટર ટેસ્ટ છે. આ બંનેને યાદ રાખજો કે આપણી પહેલી પરીક્ષા છે એક પ્રિલિમ્સ પરીક્ષા છે ભઈલા, અને પ્રિલિમ્સ પરીક્ષાની અંદર 150 માર્ક્સ છે એની જ ચર્ચા કરીએ આપણે. અને બીજી પરીક્ષા છે ને તમારી એ કોમ્પ્યુટર ટેસ્ટ છે, એની અંદર 75 માર્ક્સ છે. તમારું ટોટલ મેરિટ છે ને ભઈલા એ તો 225 માંથી બનવાનું જો. આ ખાસ યાદ રાખજો કે તમારું મેરિટ જે છે એ બંનેના કમ્બાઇન્ડ માર્ક્સને આધારે બનવાનું છે, એટલા માટે યાદ રાખવાનું છે. હવે પ્રિલિમ્સ પરીક્ષા છે એની અંદર સાહેબ 150 માર્ક્સનું પૂછાવાનું છે. એ 150 માર્ક્સનું બાયફર્ગેશન શું છે ફટાફટ આપણે 2 મિનિટમાં માત્ર સમજી લે કે આ 150 માર્ક્સની તમારી જે પ્રિલિમ્સ પરીક્ષા છે મિત્રો એની અંદર તમને લોકોને મુખ્યત્વે 4 પ્રકાર છે, 4 ડિપાર્ટમેન્ટ એના પાડેલા છે. પેલો ડિપાર્ટમેન્ટ કયો આપેલો છે તો કે પેલો ડિપાર્ટમેન્ટ છે જનરલ અવેરનેસ. કયો મુદ્દો આપેલો છે? જનરલ અવેરનેસ. અને સાદી ભાષામાં આપણે જીએસ જનરલ સ્ટડી પણ કહે છે, જીકે પણ તમે લોકો સામાન્ય જ્ઞાન કહો છો. આ સામાન્ય જ્ઞાનનો જે ટોપિક છે મિત્રો એના 30 માર્ક્સ છે. કેટલા માર્ક્સ આપેલા છે? 30 માર્ક્સ છે. હવે સામાન્ય જ્ઞાન છે ને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ લોકોને ખબર છે કે સાહેબ આની અંદર હિસ્ટ્રી આવે, આની અંદર આર્ટ એન્ડ કલ્ચર આવે, આની અંદર સાહેબ બંધારણ આવે, આની અંદર સાયન્સ એન્ડ ટેક આવે, આની અંદર જિયોગ્રાફી આવે. આવા જે બધા મુદ્દા છે, હા આની અંદર કોમ્પ્યુટર આવે. આ બધા મુદ્દાઓ છે એ શેની અંદર વયા ગયા? એ જનરલ અવેરનેસની અંદર વયા ગયા. તમારો જે જીકેનો પોર્શન છે યાદ રાખજો, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ, આ બધું થઈને કેટલા માર્ક્સમાં? માત્ર 30 માર્ક્સમાં છે. એટલા માટે યાદ રાખજો. બીજો ટોપિક આની અંદર આવે છે એ પણ આપ લોકોને બધાને ખબર છે કે સાહેબ બીજો આવે છે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય. તો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય છે એ પણ આપણે ખબર છે સાહેબ 20 માર્ક્સનું છે. આ હું એટલા માટે લખું છું કે તમે ખાલી હવે વિચાર કરો કે તમારે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય કરવું હોય, લગભગ 8-10 પ્રશ્ન જે સાહિત્યના પૂછાય છે, 10-12 પ્રશ્ન છે વ્યાકરણના પૂછાય છે. તમે ખાલી વિચાર કરો કે ગુજરાતી વ્યાકરણ તૈયાર કરતા કેટલો સમય લાગે અને એની સામે તમારું જીકે તૈયાર કરતા કેટલો સમય લાગે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે ને એને ખબર છે કે 6 મહિના 8 મહિના મથો ને ત્યારે માંડ તમારું હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, સાયન્સ, ટેક, એન્વાયરમેન્ટ આ જીકે તૈયાર થાય છે. 6 મહિને તૈયાર થાય એની સામે ગુજરાતી મિત્રો 1 મહિનાની અંદર ગુજરાતી સાહિત્ય અને ગ્રામર તોડી નાખે એવું તમે તૈયાર કરી શકો. એટલે કહું છું આ એવું નથી. ઘણાને એવું લાગે સાહેબ કે આ તો અમને ખબર હતી, તમે લખાવવામાં શું ફરક પડે? અલિયા તમને ખબર હતી પણ મારે આ લખવાનું કારણ એ છે કે મારે તમને એ સમજાવવું છે ભઈલા કે જેટલી મહેનત તમે લોકો જીકેમાં કરો છો એના કરતા 10મા ભાગની મહેનત તમે આમાં કરો ને તો એ તમારા 20 માંથી 18 માર્ક્સ રોકડા મળે. યાર રોકડા મળે છે. જે રોકડિયા માર્ક્સ છે ને એને ઉપાડવાની વાત છે ભાઈ, આ ઉપાડવાની વાત છે. તો આને યાદ રાખશું. 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર અને સાહિત્ય છે એ પણ આપને બધાને ખબર છે. ત્રીજો વિષય એની અંદર આવે છે મિત્રો એ ભાઈ આપને ખબર છે કે સાહેબ અંગ્રેજી ગ્રામર છે. અંગ્રેજી ગ્રામરના ખાલી કેટલા માર્ક્સ છે તો કે 10 માર્ક્સ છે. જે વિદ્યાર્થીનું અંગ્રેજી નબળું હોય પણ હવે 10 માર્ક્સ માટે કરવું તો પડશે ને. હવે સાહેબ આ બધા થઈને તમે ગણો તો તમારા 60 માર્ક્સ તો થઈ ગયા. હવે આપણે જે પ્રશ્ન છે આજે ભણવાની જે વાત કરવાની છે એ કયા તો કે સંબંધિત વિષયને લગતા પ્રશ્ન.
શેને લગતા પ્રશ્ન? સંબંધિત વિષયને લગતા જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને લોકોને કેટલા પૂછાય છે? તો કે ભાઈ 90 માર્ક્સના પૂછાય છે. અને આ જે 90 માર્ક્સ છે ને આ ક્રુશિયલ છે. ટોટલ 150 ક્વેશ્ચન છે, 150 માર્ક્સ છે, 2 કલાકનો સમય આપે છે. હવે આમે ખબર પડે કે સાહેબ 120 મિનિટની અંદર તમારે 150 પ્રશ્ન કરવાના છે. તાળો મેળવી લેજો કે તમારે કેટલા સ્પીડથી કરવા પડે. 150 ક્વેશ્ચન કરવા માટે 120 મિનિટ છે, 2 કલાકનો સમય છે. એટલે ખબર પડી જાય કે સાલું 40-45 સેકન્ડની અંદર પ્રશ્નનો જવાબ આવી જવો જોઈએ, નહીતર ભેગું નહીં થાય. યાદ રાખજો. હવે એટલું વિચારો કે 40 કે 45 સેકન્ડની અંદર જવાબ આવી જવો જોઈએ, તો તમને લોકોને શું કોમર્સ એકાઉન્ટન્સીમાંથી દાખલા પૂછવાના છે? અલિયા ના પૂછે. 40-45 સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. તો શું તમને લોકોને પેલા જીપીએસસી 1-2 માં જે પ્રશ્ન પૂછાય છે એવા સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન પૂછશે? ન પૂછાય લિયા. અહીંયા જે ક્વેશ્ચનના નેચર છે અલગ છે. હમણાં ઓફિશિયલી 2017માં જે પરીક્ષા લેવાની હતી ને એના ક્વેશ્ચનની પણ આપણે ચર્ચા કરશું સમજતા પણ વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે બેઝિક ફંડામેન્ટલ પૂછાશે. તમને અહીંયા જે પૂછાય છે એ બેઝિક ફંડામેન્ટલ પૂછવાનું છે. બેઝિક ફંડામેન્ટલ શું છે એની તો આપણે વાતો કરશું જ, પણ એક વસ્તુ યાદ રાખજો કે જે વિદ્યાર્થીઓ કોમર્સ વાળા છે એના માટે તો મિત્રો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આ કે 320 જગ્યા છે ને મિત્રો. અને આ પરીક્ષા છેલ્લે બધાને ખબર છે કે છેલ્લે આ પરીક્ષા લેવાની ને પહેલા 2017માં આવી હતી. આ 2021 હાલે છે. 4 વર્ષ થયા. કેટલા? 4 વર્ષ થયા. 4 વર્ષ પછી પરીક્ષા આવે છે ને 320 જગ્યા છે. એટલે મુક્તાની મિત્રો. જે લોકો કોમર્સ વાળા હોય, જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, જે કરે છે ને એને ભઈલા એને આ તો રેડી જ છે. મને ખબર છે તમારામાંથી જે લોકો તૈયારી કરતા હશે એ લોકોને 60 માર્ક્સનું તો રેડી છે. તમે લોકો 2 વર્ષથી મતતા હશો, 6 મહિનાથી તૈયારી કરતા હશો, એ તો થઈ ગયું છે. તમારે હવે ફોકસ કરવાનું છે એના ઉપર છે. આ 90 માર્ક્સ ઉપર ફોકસ કરવાનું છે યાર. 320 જગ્યા જેવડી આવડી મોટી જગ્યા એ કદાચ આવતા 2-3 વર્ષ પછી આવે. તો ત્યાં સુધી એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે મુક્તાની મિત્રો. આ પરીક્ષાની અંદર દમ લગાવી દેજો. અને દમ લગાવવા માટે એટલું કહીશ મિત્રો, હંમેશને માટે હું કરંટ અફેર્સના સેશનમાં આપ લોકોને કહેતો હોઉં છું કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. અને હંમેશને માટે યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાની જાહેરાત થઈ એટલે 2 શબ્દો કહેવા પડે કે હો ચુકા આગાઝ રણ કા, યુગ બદલને કી તૈયારી है, जीत उसी की होगी जिसका संघर्ष जारी है. जिसका संघर्ष जारी है. संघर्ष करવાનો છે મિત્રો, તૈયારી કરવાની છે. અને ગમે તેમ કરીને આ 90 માર્ક્સ છે એ 90 માર્ક્સને નસ્તે નાબૂદ કરવાના છે. એટલીસ્ટ આની અંદર મિત્રો 75+ આવવા જોઈએ. યસ મિત્રો, 75 ઉપર આવી જ જાય અને આરામથી આવી જાય. પરીક્ષા હજી 3-4 મહિના પછી લેવાશે. તો આવનારા 3-4 મહિના દરમિયાન જો તમે લોકો સ્ટ્રેટેજિકલી તૈયારી કરશો, પ્લાનિંગ વાઇઝ તૈયારી કરશો, તો આરામથી મિત્રો આની અંદર 75+ માર્ક્સ આવવાના છે. અને આ છે ને એ કિંગ મેકર છે. તમારો વિષય છે યાર. તમે જે સબ્જેક્ટ ભણીને આવ્યા છો એ જ વિષય ભણવાનો છે. બટ ઓબ્વિયસ છે કિંગ મેકર આ શબ્દ બની શકે એમ છે આ સબ્જેક્ટ. એટલે આ 90 માર્ક્સ માટે શું કરવું ને એ અગત્યનું છે. અને આજની આ જે રામાયણ મારે કરવાની છે ને પેલા એ 90 માર્ક્સ માટે આપણે રામાયણ કરવાના છે. તો 90 માર્ક્સ માટે શું છે, કઈ રીતે આની અંદર ભૂતકાળમાં પ્રશ્ન પૂછાણા છે એની પણ આપણે થોડી ઘણી વાતો કરીએ. હા, આની અંદર પેલા બેઝિક વસ્તુ તમને કહું કે આ પરીક્ષાની અંદર જે અત્યાર સુધી ભૂતકાળની અંદર જે ક્વેશ્ચન તમને લોકોને પૂછાયેલા છે એનું થોડુંક એક નાનું એવું એનાલિસિસ કરીને આવ્યો છું. એ એનાલિસિસ પહેલા જોઈ નાખીએ અને એ એનાલિસિસના આધારે પ્રીવિયસ યરના ક્વેશ્ચન અને શું તૈયાર કરવું એની વાતો આપણે કરશું. પણ બેઝિકલી તમને કહું કે અહીંયા જે આપણે અત્યાર સુધી ઓડિટરની પરીક્ષા આમ તો 2005માં લેવાની હતી, પછી 2006માં આવેલી હતી, કોન્સ્ટન્ટ આવેલી હતી, પછી છેલ્લે 2015માં હતી, 2015માં લેવાની, પછી 2017માં આવી, પછી 19 આવી, સીધી 21માં આવી. એટલે 2015ની પરીક્ષા, 2017ની પરીક્ષા ઓન એન એવરેજ જોવા જાવ તો તમને કયા કયા વિષયના પ્રશ્નો પૂછવામાં આવે છે એનું એક ક્રાઇટેરિયા છે. અને એનું માળખું એક રફ એસ્ટિમેટ કાઢેલો છે મિત્રો. સૌથી વધુ અગત્યનો ટોપિક જો આની અંદર હોય ને આપણો, તો પેલો મુદ્દો આવે છે આપણું ફાઇનાન્શિયલ હિસાબી પદ્ધતિ. કયો મુદ્દો આવે છે? ફાઇનાન્શિયલ એકાઉન્ટન્સી અથવા તો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, જેને આપણે લોકો નાણાકીય હિસાબી પદ્ધતિ કહીએ છીએ.
શું કહીએ છીએ આપણે? નાણાકીય હિસાબી પદ્ધતિ કહીએ છીએ. સાહેબ ફાઇનાન્શિયલ એકાઉન્ટન્સી એટલે બહુ સ્પષ્ટ કહો મિત્રો, આ નાણાકીય હિસાબી પદ્ધતિમાંથી ઓન એન એવરેજ છેલ્લી 2-3 પરીક્ષા તમે જુઓ ને તો બંને પરીક્ષાની અંદર ઓન એન એવરેજ આમાંથી 15 થી 18 ક્વેશ્ચન પૂછાય છે. 15 થી 18 ક્વેશ્ચન આની અંદરથી પૂછાય છે. તો સાહેબ આની અંદર આવે શું? અરે ભલા માણસ, આની અંદર નવું કંઈ નથી. આપણે લોકો જે 11મા ધોરણની અંદર અકાઉન્ટમાં શરૂઆત કરતા હતા, વિચારો 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે શરૂઆત કરતા હતા કે કોઈ પણ વ્યવહાર થાય એ વ્યવહારની પહેલા આમનોંધ કરવામાં આવે. ખબર છે ને બધાને કે કોઈ પણ વ્યવહારની આમનોંધ કરવામાં આવે, જેની આમનોંધ ન થાય એની શું થાય? એની પેટા નોંધ થાય. આ બધા શબ્દ તમે સાંભળેલા હશે. તો બસ એ જ વસ્તુ છે. તો અહીંયા તમારે જે સ્ટડી કરવાનું છે એ શું છે ભાઈ? નાણાકીય હિસાબી પદ્ધતિની અંદર આપણે જે સ્ટડી કરશું એ તમારે આમનોંધની વાતો કરવાની છે. અહીંયા તમને લોકોને ખબર છે કે જે હિસાબી પ્રક્રિયા છે, કોઈ પણ હિસાબી પ્રક્રિયા હોય તો હિસાબી પ્રક્રિયાથી શરૂઆત કરી સૌથી પહેલું નાના ઉદાહરણ આપતો જાઉં છું મિત્રો. પછી ડિટેલ ચર્ચા આપણે જ્યારે પાર્ટ 2 સેકન્ડ લેક્ચર લેશું ત્યારે ટોપિક નંબર 1 થી શરૂ કરવાના છે. આજે હું તમને માત્ર ઓવરવ્યૂ આપું છું કે આમાં આપણે ભણવાનું શું છે અને કયા ટોપિક માટે ક્યાંથી તમને સોર્સ મળી જશે. બરાબર છે? આ યાદ રાખજો. નાણાકીય હિસાબી પદ્ધતિ માટે મિત્રો ખાસ યાદ રાખશું કે આપણે 11th અને 12th જે છે, 11મું અને 12મું ધોરણ, એની જે નામાની ચોપડીઓ આપણી હતી, નામાના મૂળ તત્વો ભાગ 1 અને 2, બસ આ નામાના મૂળ તત્વો ભાગ અને 1 અને 2 આ બંને કવર કરવાના છે મિત્રો. એનું કારણ છે કે તમારા 90 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે ને આમાંથી, એ 90 ક્વેશ્ચનમાંથી 15 થી 18 ક્વેશ્ચન તો આમાંથી જ છે. એટલે એનું અર્થઘટન કે મિત્રો 20% વેઇટેજ છે. માત્ર 11-12નું અકાઉન્ટ કરી નાખો ને તો એ 20% વેઇટેજ છે. અને હવે બધાને ખબર, હવે તો માત્ર મારે તમને લોકોને ખાલી બ્રશઅપ કરવાનું છે કે સાહેબ કોઈ પણ હિસાબી પ્રક્રિયા હોય, કોઈ પણ હિસાબો લખાય તો હિસાબી પ્રક્રિયા જે છે સાહેબ, એ હિસાબી પ્રક્રિયાના તબક્કા ખબર હશે ને તમને લોકોને? હિસાબી પ્રક્રિયાના જે તબક્કાઓ છે એ તબક્કાઓ કયા અહીંથી શરૂ થાય. આપણું અકાઉન્ટ છે ને મિત્રો એ અહીંથી શરૂ થાય. પછી તો પહેલા સેશનની અંદર આપણે એવા પણ તમને શબ્દો કહીશ, કારણ કે એકાઉન્ટ આવડે છે પણ આપણે ખબર નથી એ સાહેબ એકાઉન્ટ એટલે શું થાય, એકાઉન્ટિંગ એટલે શું થાય, એકાઉન્ટન્સી એટલે શું થાય. જો આ શબ્દ છે, એકાઉન્ટ એટલે શું થાય, એકાઉન્ટિંગ એટલે શું થાય, એકાઉન્ટન્સી એટલે શું થાય. આ શબ્દ 50% લોકોને કોમર્સ વાળાને ખબર નથી યાર. આપણે આની સમજૂતી લેશું. અને ઘણા લોકો કહે કે એકાઉન્ટ એટલે નામું થાય, એકાઉન્ટ એટલે ખાતું થાય, એકાઉન્ટન્સી એટલે નામા પદ્ધતિ થાય. ના મિત્રો, ચોખવટ કરીને કહી દઉં, તમે લોકો જે નામા પદ્ધતિની વાત કરો છો મિત્રો, નામું એકાઉન્ટ એટલે નામું ન થાય, એકાઉન્ટ એટલે ખાતું થાય. એકાઉન્ટ એટલે નામું ના થાય, એકાઉન્ટ એટલે ખાતું થાય. નામું શબ્દ માટે એક શબ્દ વપરાય છે બુક કીપિંગ. સાંભળેલો છે ને બધે? કયો શબ્દ વપરાય છે? બુક કીપિંગ. એટલે એને આપણે નામું કહીએ છીએ યાર. નામું એટલે એકાઉન્ટ ન થાય, એકાઉન્ટ એટલે ખાતું થાય. આવું ઘણું બધું સમજવાનું. અને ડેમ શ્યોર કહું છું મિત્રો કે ભલે તમે કોમર્સની અંદર માસ્ટર કરેલું હોય તો એ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જે સવાલ પૂછાણા છે ને એ સવાલની અંદર ડેમ શ્યોર કહું છું કે એમકોમ થયેલા વિદ્યાર્થીઓને ઘણી વખત એવું લાગશે સાલું આ તો આપણે ભણ્યા જ નથી ભણ્યા. અને પ્રશ્ન અહીંયાથી પૂછાય છે બધા. 2005નું પેપર, 6નું પેપર, 15નું પેપર, 17નું પેપર, આ 4 ઓડિટરના છેલ્લા પેપરનું એનાલિસિસ કરીને આવ્યો છું દીકરાઓ. એટલે ચિંતા ના કરતા. હિસાબી પ્રક્રિયા કયા તબક્કા છે બધાને ખબર છે સાહેબ કે હિસાબી પ્રક્રિયામાં પહેલો તબક્કો કયો આવે? આપણે ખબર છે કે સાહેબ હિસાબી પ્રક્રિયા છે એની અંદર પહેલો તબક્કો કયો આવે? એ કે વાઉચર બનાવવાના. શું કરવાના? વાઉચર બનાવવાના. ખર્ચા થાય, આવકો થાય, પેલા ચિઠ્ઠીમાં લખી દેવાનું. ચિઠ્ઠી બનાવો, ચબરખી બનાવો, બિલ બનાવો. આ બધું શું થઈ ગયું? વાઉચર થઈ ગયા. પહેલો તબક્કો વાઉચર બનાવવાનો છે. અને બીજો તબક્કો કયો છે? આપને બધાને ખબર છે કે હિસાબી તબક્કા પરીક્ષામાં પૂછાણા. જો હમણાં આગળ સવાલ જોજો. આ જ તબક્કા ઉપર દઈએ. વાઉચર બનાવ્યા પછી બીજો તબક્કો કયો છે? તો કે વ્યવહારોની ચકાસણી કરવાની. શું કરવાની? બીજો તબક્કો છે એ સાહેબ વ્યવહારોની ચકાસણી કરવાની. શું ચકાસણી કરવાની? કે ભઈલા આ આર્થિક વ્યવહાર છે કે કેમ? આ વ્યવહાર આર્થિક વ્યવહાર છે કે કેમ ચેક કરવાનો. શું કામ? વાઉચર તો બને
વાઉચર બની ગયા, ચિઠ્ઠી બનાવી, પણ ચિઠ્ઠી બનાવ્યા પછી એકાઉન્ટમાં નોંધવું થાય કે ન થાય? અને એકાઉન્ટની અંદર તમારે નોંધ કરવાની આવે, એમાં સૌથી પહેલી અને અગત્યની નોંધ એને આપણે શું કહીએ છીએ મિત્રો? આમ નોંધ કહીએ છીએ. શું કહીએ છીએ? આમ નોંધ કહીએ છીએ. ઘણા લોકોના મગજની અંદર આવે સેવી કે જરાક અંગ્રેજીમાં બોલતા જાઓ. ના મિત્રો, અંગ્રેજીમાં હું નહીં બોલું આજે. ઘણા લોકો કહેશે તમે ઇકોનોમી ભણાવો છો, એમાં તો તમે 50% વર્ડિંગ્સ ઇંગ્લિશમાં બોલો છો, આજે કેમ નહીં બોલો? ચોખવટ કરી દો, તમારું પેપર છે ને એ પ્યોર ગુજરાતી માતૃભાષામાં આવવાનું છે. તમારું પેપર માતૃભાષામાં આવવાનું છે. એટલે આની અંદર હું કઈ જનરલ એન્ટ્રી કહી શકું, પણ એમાં પરીક્ષામાં જનરલ એન્ટ્રી નહીં આવે. એટલે ઇંગ્લિશ મીડિયમ વાળા જે વિદ્યાર્થીઓ છે ને એ લોકો ગુજરાતી શીખજો. અમારે ઘણી વખત શું થાય, ઉલટી ગંગા છે. ઘણા છોકરા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે, એ ગુજરાતી મીડિયમ વાળા હોય, એ બચારા શું શીખે? ઇંગ્લિશ શીખે. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા તમે લોકો શું શીખજો? ગુજરાતી શીખવું પડશે યાર. આ કે આમાં તમને લોકોને ડેટર્સ નહીં આપે, આની અંદર તો ગાલખાદ ને ગાલખાદ અનામત દેવાદારો શબ્દ આવશે. હાલો અવતર્યો શું આવે? આમનોંધ લખવી છે. પેલા કોઈ પણ વ્યવહારની આમનોંધ કરીએ, આપણે ભણશું આમનોંધનું ચેપ્ટર, કે કોઈ પણ વ્યવહારની આમનોંધ કરો તો આમનોંધ કોની થાય? જે આર્થિક વ્યવહારો થયા છે પહેલા એની આમ નોંધ થાય. કે માની લ્યો કે માલ સામાનની ખરીદી કરી, માલ સામાનનું વેચાણ કર્યું, અલ્યા માલની ખરીદી કરી, માલનું વેચાણ કર્યું, પગારની ચૂકવણી કરી, આ બધાની આમ નોંધ થાય. પણ માની લ્યો કે માલ સામાનનો ઓર્ડર આપ્યો, માલ સામાનનો ઓર્ડર આપ્યો, હવે તમને 2 લાખના માલનો ઓર્ડર મળ્યો, એ ઓર્ડર મળ્યો એ આર્થિક વ્યવહાર નથી, એની આમ નોંધ ન થાય. આ તો ખબર છે ને બધાને. માની લ્યો કે આપણે લોકોએ કોઈને સેમ્પલ તરીકે માલ આપી, ગુજરાતીમાં આવતો ને નમૂનાથી ગયેલ માલ. નમૂના તરીકે તમે હું માર્કર વેચું છું અને આ માર્કર મેં કોઈને નમૂના સ્વરૂપે આપી, તો નમૂનાથી ગયેલ માલ છે એની આમ નોંધ થાય. પણ તમે જ કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરો છો અને તમે ક્યાંકથી નમૂના તરીકે માલ લઈ આવો, તો મને લાની લ્યો કે આ માર્કર છે એ મને સેમ્પલમાં આવેલી હોય, તો મારે આમ નોંધ થાય આની? કે નમૂનાથી આવેલ માર્કરની નોંધ ના થાય. સમજાય છે? આવા ઘણા બધા કન્સેપ્ટ જે તમે 11મા ધોરણની અંદર ભણતા હતા, 12મામાં ભણતા હતા, વળી પાછા એને શું કરવાના છે? રિવાઇઝ કરવાના છે. એટલે આ શબ્દ એવા નથી કે તમારી લાઈફમાં પહેલી વખત સાંભળ્યા હોય. હા, આર્ટ્સ વાળા હશે, સાયન્સ વાળા છે, એને પહેલી વખત સાંભળ્યા હશે, પણ તમે આટલું યાદ રાખજો, હિસાબી તમારે રટ્ટો મારી દેવાનો. પેલા રટ્ટો મારી દેવાનો. પેલો પ્રક્રિયા વાઉચર કરવાના, બીજા વ્યવહારોની ચકાસણી કરવાની, ત્રીજું એની આમ નોંધ કરવાની થાય. કાં તો કોઈ પણ વ્યવહાર છે મિત્રો એની આમ નોંધ થાય, અને અથવા તો શું થાય? પેટા નોંધ થાય. આ ખાસ યાદ રાખજો. તમારામાંથી લગભગ બધાને ખબર છે કે કોઈ પણ વ્યવહારની કાં તો શું થાય મિત્રો? આમ નોંધ થાય, અને કાં શું થાય? પેટા નોંધ થાય. સાહેબ, આમ નોંધ અને પેટા નોંધ આની આપણે ચર્ચા આગળ ઉપર કરશું, પણ યાદ રાખજો કોઈ પણ વ્યવહારની કાં તો આમ નોંધ થાય, અને જેની આમ નોંધ ન થાય એની પેટા નોંધ થાય. અને આ પેટા નોંધ એટલે ઓલા શબ્દ તમે સાંભળેલા હશે, યાદ કરો મિત્રો. પેટા નોંધની અંદર ખરીદ નોંધ આવે, વેચાણ નોંધ આવે, ખરીદ પરત નોંધ આવે, વેચાણ પરત નોંધ આવે, દેવી હુંડી નોંધ આવે, લેણી હુંડી નોંધ આવે, રોકડ મેળ આવે. શું આવે? રોકડ મેળ આવે. અને રોકડ મેળની અંદર પણ ખાનાવાળા રોકડ મેળ યાદ આવે છે કે એવું? તો આ યાદ રાખજો. પાછા રોકડ મેળ છે ને, પેલા પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ તમને કહું છું, લખેલું હતું કે રોકડ મેળ એ શું છે? અરે ભઈલા, રોકડ મેળ છે ને એ એક પ્રકારની પેટા નોંધ છે. રોકડ મેળ એ શું છે? એ પેટા નોંધમાં આવે કે અમુક વ્યવહારોની આમ નોંધ થાય અને અમુકની પેટા નોંધ થાય છે. ખરીદી વેચાણ નોંધ છે એ બધી પેટા નોંધ આવે. તમારી ખાસ આમ નોંધ, આ શબ્દ સાંભળેલો હશે તમે, ખાસ આમ નોંધ, ભૂલ સુધારણા નોંધ. અરે ભઈલા, ખાસ આમ નોંધ હોય, ભૂલ સુધારણા નોંધ હોય, આ બધાને પેટા નોંધ કહેવાય. શું કહેવાય? પેટા નોંધ જ કહેવાય. કાં તો વ્યવહારોની આમ નોંધ થાય અને કાં શું થાય? પેટા નોંધ થાય. પણ આપને એ ખબર ન હોય કે સાહેબ રોકડ મેળ સાચું કયો છો, પેટા નોંધમાં આવે? હા, પેટા નોંધમાં જ આવે. તો આ યાદ રાખશું. ત્યાર પછી હિસાબી પ્રક્રિયાનો ચોથો તબક્કો, ખાલી ઉદાહરણ આપું છું એટલા માટે. આને ડિટેલમાં આપણે સમજશું પહેલા કે પેટા નોંધો કઈ કઈ આવે, કઈ પેટા નોંધમાં શું લખાય, એની સંપૂર્ણ ચર્ચા કરશું. આજે તમને માત્ર એ સમજાવવા માંગુ છું કે પ્રશ્ન ક્યાંથી પડે છે, અને આના માટે તમારે વાંચવાનું શું છે? તો આમ નોંધ કર્યા પછી શું આવે? જે તે વ્યવહારોની ખાતા વહીમાં ખતવણી થાય. શું કરવામાં આવે? જે તે વ્યવહારની ખાતા વહીમાં ખતવણી કરવામાં આવે. ખતવણી કર્યા પછીનો પાંચમો વ્યવહાર આવે મિત્રો, કાચું સરવૈયું બનાવવાનો.
શું આવે? કાચું સરવૈયું બનાવો. અને કાચું સરવૈયું બનાવી એટલે યાદ રાખજો, હમણાં આગળ ક્વેશ્ચન જોશું. કાચું સરવૈયું એ પત્રક છે. બસ આપણે આટલું જ પૂછાય છે કે કાચું સરવૈયું ખાતું છે કે પત્રક છે? તો પત્રક છે. કાચા સરવૈયાને અસર કરતી ભૂલો યાદ કરો. પેલા શબ્દ આવતા હતા કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. આ શબ્દ સાંભળેલા છે ને. શરત ચૂક ભૂલ, વિસર ચૂક ભૂલ, સિદ્ધાંતની ભૂલ, આ બધી ભૂલો અહીંયા આવશે ભઈલા. તમારે કાચું સરવૈયું બનાવવાનું નથી, પણ કાચું સરવૈયું બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે એ તમારે જોવાની છે. એટલે વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે આના બધાના કન્સેપ્ટ કરવાના છે. શું કરવાનું છે? કન્સેપ્ટ કરવાના છે. દાખલા તો આપણે ગણવા નથી, તમારે કે આમનોંધ લખવાની જ નથી, ખતવણી કરવાની જ નથી. પણ ખતવણી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ એ તો ખબર હોય છે ને. આમનોંધ છે એ આમનોંધ એકાઉન્ટન્સીનો મૂળભૂત ચોપડો કહેવામાં આવે છે. તો ભાઈ મૂળભૂત ચોપડો આમનોંધ છે, તો મૂળ ચોપડો કયો છે? ભૂત કાઢી નાખવાનું, પાછળથી ભૂત કાઢી નાખો. મૂળભૂત ચોપડો આમનોંધ છે, તો મૂળ ચોપડો કયો છે? સાલું હજી 50% લોકોને ખબર નથી હોતી કે મૂળ ચોપડા કયા છે. આવતા રહ્યો છઠ્ઠો મુદ્દો તમારે તૈયાર કરવાનો. શું? તો કે ભઈલા આની અંદર આવે વાર્ષિક હિસાબો. શું આવે? વાર્ષિક હિસાબો. ભાઈ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો આ બધા આ શું છે મિત્રો? હિસાબી પ્રક્રિયાના તબક્કાઓ છે, અને આ તબક્કાઓ પરીક્ષામાં પૂછાય છે. યસ મિત્રો, પૂછાય છે. વાર્ષિક હિસાબો બનાવો, અને વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું બનાવતા, નફા નુકસાન ખાતું બનાવતા, પાકું સરવૈયું બનાવતા, અને આ બધાય હિસાબો લખાઈ ગયા પછી હિસાબી પ્રક્રિયાનો તબક્કો નથી, પણ હિસાબો લખાઈ ગયા પછી હિસાબો સાચા છે, વાજબી છે, આમાં ગોટાળા નથી, આમાં ગોલમાલ નથી, આમાં છેતરપિંડી નથી, આ શોધવા માટે એક આગળની પ્રોસેસ આવે છે. એને શું કહેવાય? એને કહેવાય ઓડિટ. શું કહેવાય? ઓડિટ. તો હા, ઓડિટ એ હિસાબી પ્રક્રિયા નથી, પણ ખબર તો હોય છે ને કે પેલા એકાઉન્ટન્સીની અંદર પેલા શું થાય. તમને આવા જ પ્રશ્ન પૂછેલા છે ભૂતકાળમાં કે જે કોઈ નિયમો છે, સિદ્ધાંતો છે અથવા તબક્કાઓ છે, એને તબક્કાવાર ગોઠવો કે પેલા શું તૈયાર થાય. તો પેલા ખબર તો હોય છે ને પેલા કે પેલા આમાંથી શું આવે, ઓડિટિંગ એ ક્યારે આવે, છેલ્લે આવે કે પેલા આવે. બસ આવા જ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય છે. અને બાકી આજે 11મા 12મા ધોરણની અંદર તમે જે બધું ભણી ગયા હતા મિત્રો, આ બધા મુદ્દા ભણ્યા છો, બધા મુદ્દા ભણ્યા છો. હુંડી કોને કહેવાય? હવે ખબર હોય બધાને હુંડીમાં શું તફાવત છે, વચન ચિઠ્ઠીમાં શું તફાવત છે. પરીક્ષાની અંદર આ સવાલ પણ હતો કે હુંડી કોણ લખે ને વચન ચિઠ્ઠી કોણ લખે. યાદ રાખજો મિત્રો, હુંડી કોણ લખે અને વચન ચિઠ્ઠી કોણ લખે છે. હમણાં આગળ પ્રશ્ન જોશું એટલે આ સવાલ છે એની અંદર કે હુંડી કોણ લખે? લેણદારો લખે છે, અને વચન ચિઠ્ઠી એ દેવાદારો લખે છે. હુંડી જે છે ને મિત્રો, એ હુંડી હંમેશા લેણદારો લખે, અને વચન ચિઠ્ઠી કોણ લખે? એ દેવાદાર લખે છે. હુંડીની અંદર 3 પક્ષકારો હોય અને વચન ચિઠ્ઠીમાં 2 જ પક્ષકારો હોય. આ પરીક્ષાના સવાલ છે. આટલું સિમ્પલ તમને લોકોને પરીક્ષામાં પૂછાય છે, પણ આપણે ખબર તો હોય છે ને સાહેબ કે અમે 11મું 12મું કરતા એટલે હુંડી તો અમે ઓપ્શનમાં કાઢતા, કારણ કે અમને સાયન્સ વાળા જોતા હશે ને એવું લાગે સાહેબ આ હુંડી એટલે કઈ ઓલી નરસિંહ મહેતાની હુંડી. ના ભઈલા, આ નરસિંહ મહેતાની હુંડીની વાતો નથી થતી. આ લેણી હુંડી, દેવી હુંડી, અને એમાંય લેણી હુંડી આવે, દેવી હુંડી આવે, અને એ લેણી હુંડી, દેવી હુંડી કોકને વેચાણ શેરો થાય. વેચાણ શેરો કરવામાં આવે, અને વેચાણ શેરો કરેલી હુંડી નકારાય. વિચારો, આવે છે આવું કે યાર તમે પછી કે તને સેવામાં આવું નહોતા ભણ્યા, તો હવે ભણવું પડશે યાર. જે તે વખતે તમે જે કન્સેપ્ટ શીખી ગયા છો ને એ જ કન્સેપ્ટને તમારે વળી પાછામાં ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. બહુ બેઝિક નિયમો છે. બેઝિક નિયમોથી શરૂઆત થાય કે હિસાબી પ્રક્રિયાના તબક્કા આવે તો આ કરવાનું. બીજું તો કે જુદા જુદા પ્રકારના ખાતાઓ છે. હવે ખાતા તો બધાને ખબર છે એ સાહેબ કેટલા ખાતા હોય, સરકારમાં કેટલા ખાતા, કે સરકારમાં બધા ખાતા હોય એમ નહીં. આમાં એકાઉન્ટન્સીમાં કેટલા ખાતા આવે? તો 2 ખાતા આવે. ખાતાના પ્રકારો છે ને એ આજની તારીખે ઘણા બધા લોકો હજી જીકમજીક કરે તો પેલા ખાતાના 2 જ પ્રકાર છે, 3 પ્રકારના ખાતા ન હોય, ખાતા 2 જ પ્રકારના હોય. એક ખાતું છે એને કહેવાય મિત્રો વ્યક્તિગત ખાતું. શું કહેવાય? વ્યક્તિગત ખાતા. અને બીજા આવે ને એને બિન વ્યક્તિના ખાતા કહેવાય. શું કહેવાય? બિન વ્યક્તિના ખાતા કહેવાય. અને આ તમારા બિન વ્યક્તિના ખાતા હોય ને પેલા, એની અંદર 2 ખાતા બને. એક ખાતું બને માલ મિલકતનું ખાતું, અને બીજું ખાતું બને એ ઉપજ ખર્ચનું ખાતું.
એવું બને એક માલ મિલકત ખાતું બને ને બીજું ઉપજ ખર્ચનું ખાતું બને. આપણે લોકો તો એ કે સાહેબ ખાતાના 3 નિયમો, માલ મિલકત ખાતાનો નિયમ એ કે આવે તે ઉધાર જાય તો જમા, ભણ્યા હતા ને બધાય. એ બરોબર છે, પણ એ નિયમ આવે શેમાં? એ બિન વ્યક્તિગત ખાતામાં આવે. તમને ડાયરેક્ટ કોઈ પ્રશ્ન પૂછી નાખે કે ખાતાના કેટલા પ્રકાર હોય અને આપણે ઝીક્કમ ઝીક કરી નાખીએ છીએ એ કે 3 પ્રકાર. પહેલા 3 પ્રકાર ન હોય, ખાતાના 2 પ્રકાર છે. એક વ્યક્તિગત ખાતા હોય અને બીજા કેવા હોય? બિન વ્યક્તિગત. અને બિન વ્યક્તિગતમાં 2 ખાતા છે, માલ મિલકત અને ઉપજ ખર્ચ. જે તમે નિયમ પાકા કર્યા હતા, માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. ઉપજ ખર્ચનો નિયમ હતો, શું હતો? ખર્ચ ખાતે ઉધાર તે આવક ખાતે જમા. અને વ્યક્તિગત ખાતાના નિયમ હતા, લાભ લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. આ શું હતું? આ બધા નિયમો હતા. વળી પાછા આવશે ખાતાના પ્રકાર શું છે, આ જ મુદ્દા. આ બધા જ મુદ્દાઓ મિત્રો શેની અંદર? નાણાકીય હિસાબી પદ્ધતિની અંદર આવે છે. એટલે યાદ રાખજો. અને આની અંદર તો છે મિત્રો ખાસ તમારે યાદ રાખવાના છે. આમાં હુંડી પણ આવી જાય, ખાતાના પ્રકાર આવી જાય, આની અંદર ઘસારાના વ્યવહારો પણ આવી જશે. આની અંદર તમારે શેર મૂડીના જે વ્યવહારો છે, શેર બહાર પાડતા આવતું હતું ને બધું, શેરના વ્યવહારો છે, ડિબેન્ચરના વ્યવહારો છે, આ બધું શેમાં આવી જશે? આની અંદર. અને સાથે સાથે હિસાબી ધોરણો. યસ મિત્રો, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અગત્યના છે. હવે ઘણાને લાગે સાહેબ અમારે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભણવાના? ના, ભણવાના નથી, પણ માત્ર એનું લિસ્ટ પાકું કરી નાખજો. 1 માર્ક્સ અત્યારે ગેરંટી આપીને કહું છું, રોકડો થઈ ગયો. જો માત્ર અને માત્ર હિસાબી ધોરણોના નામ પાકા કરી નાખો કે પેલું હિસાબી ધોરણ કોના માટે છે, બીજું કોના માટે, ત્રીજું કોના માટે, આવા બધાય હિસાબી ધોરણના નામ પાકા કરો ને, એક ક્વેશ્ચન તો ડેમ શ્યોર હશે. એટલે બહુ નાના મુદ્દાઓ છે. તમારે ક્યાંથી એક માર્ક્સ ભેગો કરવો છે ને, આ હું એ શીખવાડું છું. તમે ઘસારો ગણી છે, ડેપ્રિસિએશન, તો ભાઈ ઘસારો ગણવા માટેની જુદી જુદી પદ્ધતિઓ હતી, યાદ કરો. સીધી લીટીની પદ્ધતિ, ઘટતી જતી બાકીની પદ્ધતિ હતી. તો બસ આવી પદ્ધતિઓ શું છે, તમારે એ જ યાદ રાખવાનું છે. પહેલા તમારે નવું કંઈ યાદ નથી રાખવાનું. આની અંદર જે બેઝિક ફંડા છે એને યાદ રાખવાના છે. શેર બહાર પાડો છો, શેર છે, શેરના પ્રકાર ભણી ગયા હતા તમે કે સાહેબ ઇક્વિટી શેર આવે, પછી પ્રેફરન્સ શેર આવે. હવે ઇક્વિટી તો સાદા શેર બધાને ખબર છે. સાહેબ પ્રેફરન્સ શેરની ખાસિયતો ગઈ, અને પ્રેફરન્સ શેરમાં પાછા 8 પ્રકાર આવે ને. પ્રેફરન્સ શેરમાં આપણે સમજો, અત્યારે માત્ર મિત્રો ચોખવટ કરી દો, વળી પાછું ઓવરવ્યૂ આપું છું. આ બધાના આખા સેશન છે એ આપણે અલગ જ ભણવાના છે, બધાને અલગ ભણવાના છે. પણ આજે ઓવરવ્યૂ એટલા માટે આપું છું કે તમને ખબર પડે કે આમાં લશ્કર ક્યાં લડશે, એટલા માટે. પ્રેફરન્સ શેરના પ્રકારો 8 પ્રકારના પ્રેફરન્સ શેર આવે યાર. રિડીમેબલ પ્રેફરન્સ શેર આવે, ઇરિડીમેબલ આવે, કન્વર્ટિબલ આવે, નોન કન્વર્ટિબલ આવે, પાર્ટિસિપેટિંગ આવે, નોન પાર્ટિસિપેટિંગ આવે. તો આ જુદા 8 પ્રકારના જે પ્રેફરન્સ શેર છે એ શું છે? રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે RPS કહેતા હતા, યાદ કરો. જેને પરત કરવાના હોય, તો પરત કરવાના હોયની ખાસિયતો શું હતી? આ ભણવાનું છે તમારે. આ ભણવાનું છે મિત્રો. બોનસ શેર કોને કહેવાય એ તમારે ભણવાનું છે. હકના શેર કોને કહેવાય એ તમારે ભણવાનું છે. સ્વેટ ઇક્વિટી કોને કહેવાય એ તમારે ભણવાનું છે. તો આ બધા જે બેઝિક મુદ્દાઓ તમે વોટ ટાઈમ ઇન્ટુ સેઝ ધેટ કે 11th 12th ની અંદર જે ભણી ગયા હતા એ જ મુદ્દાઓ. અને એ મુદ્દાઓ કેટલા? 15 થી 18 ક્વેશ્ચન પૂછાશે. એટલે આના માટે તમારે શું કરવાનું? પહેલા 11મા ધોરણની અને 12મા ધોરણની ટેક્સ્ટ બુક આવે તો ટેક્સ્ટ બુક હાથમાં લઈ લ્યો. જો ટેક્સ્ટ બુક હાથમાં ન આવે તો નવનીતની બુક આવે છે એ લઈ લ્યો. પણ કોઈ પણ એકાદી ચોપડી પકડી લેવાની. 15 કે 18 પ્રશ્ન તમારામાંથી રોકડા છે, રોકડા છે મિત્રો. એટલે અને આ બધું બેઝ છે. આમાં કાંઈ નહીં, માત્ર ને માત્ર બેઝિક ફંડામેન્ટલ છે, બેઝિક સિદ્ધાંતો છે એ તમારે પાકા કરવાના છે. આપણે પ્રેક્ટિકલ દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂથી કાંઈ કરવાનું થતું નથી, બરાબર છે. તો આટલી વસ્તુ આપણે આની અંદર યાદ રાખશું. આ પછી આની અંદર ભાગીદારી પેઢીના હિસાબો આવે, ગાલખાદના દાખલા છે, ગાલખાદ અનામતના પ્રશ્ન પૂછાય છે, એ બધું આમાં આવી જાય. ગાલખાદ હોય, ગાલખાદ અનામત છે, ભાગીદારી પેઢીના હિસાબો છે, આવે ને. ભાગીદારી પેઢી યાદ કરો, તમે ભણતા હતા કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, કોઈ ભાગીદારનું મૃત્યુ થઈ જાય, અથવા નવા ભાગીદારનો પ્રવેશ થાય, આવા શબ્દો ભણતા. એમાં તમે પછી નફા નુકસાનનું પ્રમાણ નવું શોધતા હતા ને. નવો ભાગીદાર આવે તો નફા નુકસાનનું નવું પ્રમાણ, પછી નવો ભાગીદાર પાઘડી લઈ આવે તો પાઘડી કયા પ્રમાણમાં મળે? યાદ કરો શબ્દ કે પાઘડી ત્યાગના પ્રમાણમાં મળે.
કયા પ્રમાણમાં મળે? ત્યાગના પ્રમાણમાં. તો આ બધું શું હતું? આ બધું તમે ભણી ગયા છો યાર. અહીંયા તમારે માત્ર બ્રશઅપ કરવાનું છે. શું છે? ઘણા વર્ષો થઈ ગયા ભણી ગયા એને ધૂળ ચડી ગઈ છે, તો ધૂળ ઉખેરવાની વાત છે. જે લોકો નવા ગ્રેજ્યુએટ થયા છે એને ધૂળ ખખેરવાની જરૂર જ નથી, એને માત્ર એક ઓવરવ્યુ લેવાની જરૂર છે. સમજાય છે? કયાની વાત કરી છે આપણે? ફાઇનાન્સ એકાઉન્ટન્સી એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિ છે સૌથી મેજર પોર્શન છે મિત્રો. સૌથી મેજર પોર્શન છે. આને નેગ્લેક્ટ ના કરતા અને 11 12 એકદમ વ્યવસ્થિત કરી નાખો. ધેટ્સ ઓલ પૂરું થઈ જશે. અને જ્યારે આપણે લોકો રેગ્યુલર બેચમાં જ્યારે મળવાનું થશે, રેગ્યુલર બેચ એની માહિતી પણ તમને છેલ્લે હું આપી દઈશ કે આના માટે ઓનલાઈન બેચનું પણ આયોજન કર્યું છે. શું કામ ઓનલાઈન બેચ યાર? એનું કારણ છે કે ઘણા ખરા વિદ્યાર્થીઓ જે આઉટ ઓફ રાજકોટના છે અને એને ઓડિટર માટે સ્પેશિયલ ક્લાસ કરવા હોય તો એના માટેની એક સ્પેશિયલ સાંજની બેચ છે, સાંજે 7:30 થી 8:30. એ પણ આપણે શરૂ કરવાના છે. એની ચર્ચા છેલ્લે હું તમને વાત કરી દઈશ, ચિંતા ના કરતા. પણ અત્યારે આમાં ધ્યાન આપી ત્યાર પછી બીજો ટોપિક આપણે જે આની અંદર ભણવાનો છે, જે મેજર પોર્શન છે, એ મેજર પોર્શન એટલે બીજો કયો મિત્રો? એ છે ઇન્કમ ટેક્સ. આ યાદ રાખજો મિત્રો. બીજો મુદ્દો છે ઇન્કમ ટેક્સ. એટલીસ્ટ 10 થી 12 ક્વેશ્ચન પૂછાય છે. યસ મિત્રો, દર વખતે પરીક્ષામાં ઇન્કમ ટેક્સના 10 કે 12 પ્રશ્ન પૂછાય છે. હવે ઇન્કમ ટેક્સ ભણો તો તમને ખબર જ હોય સાહેબ કે આની અંદર જુદા જુદા પ્રકારની આવક આવે. સાહેબ કે પગારની આવક આવે, બધાને ખબર છે. એ કે સાહેબ મકાન ભાડાની આવક આવે. હા સાહેબ આવે. આની અંદર એ કે સાહેબ ધંધા વ્યવસાયની આવક આવે. આની અંદર આવી જે જુદી જુદી આવક આવે છે, કુલ આવકની ગણતરી કરો છો. અને સાથે યાદ રાખો કે આવકવેરાની અંદર પેલી કપાતો આવતી હતી કપાતો. કઈ કપાતો? એ કે સાહેબ 80G હેઠળની કપાતો, 80C હેઠળની કપાતો. બસ આવા જ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય છે કે ઇન્કમ ટેક્સની અંદર પગારની આવક ગણો છો, આવકવેરાના રિફંડ ક્યારે રિફંડ મળે છે? આ જ વસ્તુ. એસએસસી કોને કહેવાય? શખ્સ કોને કહેવાય? નાણાકીય વર્ષ કોને કહેવાય? આકારની વર્ષ કોને કહેવાય? તો આ બધા શબ્દ તમે જે ભણતા હતા ને મિત્રો, એ જ શબ્દ. આવકવેરાનો રિફંડ શું છે? હા, પણ હવે નવા ક્રાઇટેરિયા, નવા ટચની અંદર થોડી ઘણી એ પણ ધ્યાન રાખશું કે આવકવેરો જે છે, તો આવકવેરાનો દર કેટલો છે એને પણ યાદ રાખી લેશું. આવકવેરા ઉપર જે સરચાર્જ ઉઘરાવાય છે એ શું છે એને યાદ રાખવાનું છે. સરચાર્જની સાથે સાથે સેસ પણ ઉઘરાવાય છે. એ શું છે? નવા મુદ્દાને આપણે આની અંદર એડ કરતા જવાના છે. પણ ઇન્કમ ટેક્સ એઝ અ હોલ 10 થી 12 ક્વેશ્ચન મિત્રો પૂછાય છે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે ઇન્કમ ટેક્સની અંદર પણ 10-12 ક્વેશ્ચન છે. કરવો જ પડશે મિત્રો. આની જુદી જુદી કર કપાતો છે એને પણ યાદ રાખવાની છે. આવકવેરા અધિનિયમ 1961 1961 નો આવકવેરા ધારો છે એને યાદ રાખવાનો છે. પણ એકદમ નાનો સબ્જેક્ટ. હા, આમાં યાદ એવું નથી રાખવાનું કે સાહેબ કયા વર્ષની જોગવાઈ યાદ રાખવાની. એવું તમને પરીક્ષામાં નહીં પૂછાય મિત્રો કે કયા વર્ષની જોગવાઈઓ કઈ હતી. હા, એટલું યાદ રાખશું આપણે કે આવકવેરાની અંદર જે બેઝિક ફંડા છે ને એ શું છે, બેઝિક ફંડામેન્ટલ શું છે, બસ એને તમારે યાદ રાખવાના છે. તો આ મુદ્દો છે જે પણ મોસ્ટ વોન્ટેડ છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો આની અંદર જે પૂછાય છે, બહુ ઓછો પૂછાય છે, અને એ મુદ્દો એટલે કયો? એ છે કોસ્ટિંગ. કયો છે? કોસ્ટ અકાઉન્ટિંગ, જેને કહેવામાં આવે છે પડતર હિસાબી પદ્ધતિ. પેલા પડતર હિસાબી પદ્ધતિ આ બધું કોલેજમાં આવે. આ કોસ્ટિંગ છે મિત્રો, એ બધું શેમાં આવશે? તો કોલેજ. હા, ઇન્કમ ટેક્સ છે એ પણ શેમાં આવશે યાર? એ પણ કોલેજની અંદર. લગભગ બીકોમ વાળા વિદ્યાર્થીઓ હશે એ લોકો એસવાય ની અંદર ભણતા હતા આવકવેરો. તો આ કોસ્ટિંગ જે છે એ પણ એસવાય બીકોમ ની અંદર આવે છે. બીબીએ વાળા પણ ભણે છે કોસ્ટિંગ. પણ કોસ્ટ અકાઉન્ટન્સી છે મિત્રો, એમાં અત્યાર સુધીમાં મેક્સિમમ 3 કે 4 ક્વેશ્ચન પૂછાય છે. કોસ્ટ અકાઉન્ટન્સી છે ને એમાં 3 કે 4 ક્વેશ્ચન પૂછાય છે અને ફિક્સ જ છે. આના 3 કે 4 ક્વેશ્ચન જે ફિક્સ જ છે. કાં તો આની અંદર પ્રશ્ન શેના પૂછાય ખબર છે? કાં તો સ્ટોક મૂલ્યાંકનના પૂછાય. હવે સ્ટોક મૂલ્યાંકન આવે એટલે યાદ આવે આપણે કે સાહેબ સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ યાદ કરો. સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ ફીફો પદ્ધતિ આવતી હતી. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પછી લીફો આવતી હતી, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ભારિત સરેરાશ પદ્ધતિ. બસ આ સ્ટોક મૂલ્યાંકનના જે પ્રશ્ન છે એની અંદર બેઝિક આવા પ્રશ્ન પૂછાણા છે. ક્યારેક જુદા જુદા પ્રકારની જે વેતન પ્રથાઓ હતી,
શું હતી? વેતન પ્રથાઓ. કે આ માલ સામાનમાં આવે, પેલું મજૂરીમાં આવે. માલ સામાન અને મજૂરી, વેતન પ્રથા. વેતન પ્રથામાં યાદ કરો ઓલી હેલ્સી પ્રથા હતી, યાદ આવશે તમને. હેલ્સી યોજના, પછી રોવેન યોજના. આ હેલ્સી, રોવેન, પ્રોત્સાહક વેતન પ્રથા, આ બધા શબ્દ હતા ને પેલા. બસ એ જ બધા શબ્દ શેમાં આવે? કોસ્ટિંગની અંદર આવશે. ક્યારેક કોસ્ટિંગની અંદર તમારે ફાઇનાન્સ એકાઉન્ટ, એડવાન્સ એકાઉન્ટને, ફાઇનાન્સ મેનેજમેન્ટને કન્સિડર કરો તો આની અંદર પેલા આર્થિક વર્દી જથ્થો, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, આ બધું હતું ને એ બધું આની અંદર આવે. પણ બહુ બેઝિક છે મિત્રો. 2 કે 3 પ્રશ્ન, 3-4 પ્રશ્નથી વધારે કોસ્ટિંગમાંથી પૂછતા નથી. સૌથી મોટો પ્રશ્ન આવે સાહેબ કે અમે એક શબ્દ વિશે ભણીએ જે કયો, એ કે સાહેબ મેનેજમેન્ટ એકાઉન્ટ. યસ મિત્રો, જે તમે ફાઇનલ યરની અંદર ભણો છો મેનેજમેન્ટ એકાઉન્ટન્સી, પહેલા મેનેજમેન્ટ એકાઉન્ટન્સીમાંથી વધીને 2 કે 3 સવાલ આવે છે. મેનેજમેન્ટ એકાઉન્ટન્સીના વધીને 2 કે 3 સવાલ આવે છે. અને એ 2 કે 3 સવાલ કયા કયા? તો એક તો તમે આવો શબ્દ સાંભળેલો હશે મિત્રો, સીમાંત પડતર. યાદ કરો, સીમાંત પડતર, માર્જિનલ કોસ્ટિંગ, પેલું બ્રેક ઇવન પોઈન્ટ આવતું બીઈપી. બસ આ બીઈપી ને લગતા થોડા ઘણા પ્રશ્ન પૂછાય છે. બીજું એક ચેપ્ટર આની અંદર આવતું અંદાજપત્ર. શું આવતું હતું? અંદાજપત્ર. હવે એની અંદર તમને ખબર છે કે ભાઈ સ્થિર અંદાજપત્ર આવે, પરિવર્તનશીલ અંદાજપત્ર આવે, શૂન્ય આધારિત અંદાજપત્ર, ઝીરો બેઝ બજેટિંગ. બસ આ જે પ્રશ્ન છે મિત્રો એમાંથી થોડા ઘણા પ્રશ્ન પૂછાણા હતા. અને સાથે સાથે મેનેજમેન્ટ એકાઉન્ટન્સીની અંદર એક ચેપ્ટર આવે છે મિત્રો, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એટલે તમારું ગુણોત્તર વિશ્લેષણ. કયો શબ્દ આવે? ગુણોત્તર વિશ્લેષણ. યાદ કરો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર. બસ આ જે ગુણોત્તર વિશ્લેષણ હતું ને મિત્રો એ પણ આની અંદર આવે છે. એટલે આવા બહુ બેઝિક સવાલ આની અંદરથી પૂછાણા છે. પણ વધીને કેટલા પહેલા? 2 કે 3 સવાલ. 2-3 સવાલથી વધારે મેનેજમેન્ટ એકાઉન્ટન્સીના સવાલ હજી સુધી આવ્યા નથી. એટલે એના માટે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એક આને યાદ રાખશું. ત્યાર પછી હજી એક પ્રશ્ન આવે મગજમાં કે સાહેબ અમારા મગજની અંદર એવું છે કે સાહેબ ઓડિટિંગ આવે છે. આ ભણવાનું છે પહેલા આપણે. આપણા મોટા મુદ્દા જ લઉં છું. ઓડિટિંગ છે, ઓડિટિંગના દર વખતે 5 કે 7 ક્વેશ્ચન, એવરેજ 5 કે 7 ક્વેશ્ચન તમને ઓડિટિંગના પૂછાય છે. હવે ઓડિટિંગમાં કેવા ક્વેશ્ચન? બહુ બેઝિક ક્વેશ્ચન છે. આના માટે તમારે ટીવાય બીકોમમાં આવતી ઓડિટિંગની 300 પાનાની ચોપડી વાંચવાની જરૂર નથી જરૂર મિત્રો. અને આના માટે તો આ આખા સિલેબસ માટે તમને લગભગ યુટ્યુબની અંદર કે રેગ્યુલર બેચની અંદર 4-5 હજાર MCQ તમને આપી દેશું. એની અંદર બધું થઈ જશે. 4000 MCQ કરીને ગયા હોય તો હું નથી માનતો એમાંથી 80-90% ક્વેશ્ચન ન પૂછાશે. હા 10% એવું બની શકે કે બહાર ના આવે, પણ 80 થી 90% ક્વેશ્ચન એમાંથી પૂછાઈ શકે એવા છે. તો 3-4 હજાર MCQ છે એની પણ આપણે વાતો કરી નાખશું. પણ ઓડિટિંગ, બેઝિક ઓડિટિંગ એટલે શું થાય, ઓડિટરની લાયકાતો શું છે, ગેરલાયકાતો શું છે, ઓડિટરને કયા અધિકારો મળે છે, ઓડિટરની ફરજો શું છે, આ જોવાનું. પછી ઓડિટના પ્રકારનો આવે, ચાલુ ઓડિટ છે, સતત ઓડિટ છે, આંતરિક ઓડિટ છે. પછી શબ્દ આવતા આંતરિક અંકુશ છે, રોકડની ઉચાપત આવતી. યાદ આવે છે આવું કે? બસ આ જ શબ્દ મિત્રો પરીક્ષાના પેપર જોજો, આવા જ શબ્દ પૂછાણા છે કે રોકડની ઉચાપત કઈ રીતે અટકાવી શકાય, ઓડિટિંગ કોને કહેવાય, અન્વેષણ કોને કહેવાય. આવા બહુ બેઝિક સવાલ છે. તમારે ભરી પાછું ચોખવટ કરીને કહું છું કે જે વસ્તુ તમે લોકો ભણી ગયા હતા ને એને રિવાઇઝ કરવાની છે. આખું ઓડિટિંગ વાંચવાનું નથી. તમારે આખો એસવાય બીકોમનો ઇન્કમ ટેક્સ આવકવેરો વાંચવાનો નથી, આખું કોસ્ટિંગ નથી વાંચવાનું, પહેલા આખું મેનેજમેન્ટ નથી કરવાનું. તમને એમાંથી જે સવાલ પૂછાય છે એને રિલેટેડ તૈયારી કરવાની છે, એને રિલેટેડ તૈયારી કરવાની છે. નહીતર ઘણા વિદ્યાર્થીઓને થશે સાહેબ આની અંદર તો તમે FY 11મા ધોરણથી લઈ અને એટલીસ્ટ ગ્રેજ્યુએશન લેવલનું છે, માસ્ટર લેવલનું બહુ ઓછું છે, પણ એટલીસ્ટ ગ્રેજ્યુએશન લેવલનું આમાં પૂછાય. તો સાહેબ અમે લોકો જે કોમર્સવાળા 5 વર્ષની અંદર ભણ્યા હતા એ જ વસ્તુ તમે લોકો પહેલા 5 વર્ષમાં જે ભણતા હતા એ બધી વસ્તુ તમારે કરવાની છે. તો બટ ઓબ્વિયસ યાર પેપર સેટરની ખબર જ હોય કે જે ભણતા છોકરાઓને 5 વર્ષ લાગ્યા હતા એ અત્યારે 4-5 મહિનાની તૈયારી કરીને છોકરાઓ બેઠા હોય તો એને એટલું બધું આઈડિયા નથી હોવાનો. અને બધું નથી વાંચી શકવાના. તમે બહુ સ્પષ્ટ કહું છું, કદાચ તમારામાંથી કોઈના મગજમાં હજી એવું હોય કે ના સાહેબ ટેક્સ્ટ બુક વાંચી લો બધી, ના પૂરી થાય મારા વીરા. આપણે લોકો એમાંય તમારામાંથી જોવાવાળા કેટલા એવા હશે સાહેબ કે FY એકાદમાં તો ગાપચી મેરી હોય,
બેકલોગ ને ટીકેટી વાળા. હવે આ ગાપચી મારતા હતા એમાંય ભેગું નથી થતું. આખા વરમાં એક વિષય પૂરો નતા કરતા, આ બધા વિષય 6 મહિનામાં પૂરા થાય ના થાય. એટલે આના માટે સ્ટ્રેટેજીની જરૂર પડે. એના માટે જ મિત્રો સ્ટ્રેટેજીની જરૂર પડે કે મેનેજમેન્ટ એકાઉન્ટન્સીને તમારે ભણવું છે તો 10 કલાકની અંદર મેનેજમેન્ટ એકાઉન્ટ કઈ રીતે તૈયાર કરાય અને એ મેનેજમેન્ટ એકાઉન્ટ એવા પોઈન્ટથી તૈયાર કરો કે જેથી કરીને પરીક્ષાનો એક સવાલ એમાંથી છૂટે નહીં. પૂરું થઈ ગયું મિત્રો. આ જ વિચારવાનું છે, પણ આ વિચારશો તો પાસ થશો. આપણે પેલા વળી પાછું કહું, વારંવાર કહું છું, પીએચડી થવાનું નથી. તમારે આ વિષયમાં પીએચડી થવાનું નથી, તમારે ઓવરવ્યૂ લેવાનો છે. બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખશું. ફરી પાછા ઓકે, ઓડિટિંગ તમને પૂછાય છે, 5 કે 7 ક્વેશ્ચન ઓડિટિંગના આવે છે, તો એને પણ યાદ રાખી લેશું. ત્યાર પછી આપણે જે છઠ્ઠો વિષય એની અંદર આવે છે એ અગત્યનો છે મિત્રો, અને એ કયો હતો કે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. યાદ રાખજો મિત્રો, કયો વિષય છે? ઇકોનોમિક્સ પૂછાય છે, અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્ર અને એમાં ધંધાકીય અર્થશાસ્ત્ર મિત્રો 10 થી 12 ક્વેશ્ચન માટે 10 થી 12 ક્વેશ્ચન માટે તમારે અર્થશાસ્ત્ર કરવું પડશે. યસ મિત્રો, જેટલું વેટેજ ઇન્કમ ટેક્સનું છે, જેટલું વેટેજ નાણાકીય હિસાબી પદ્ધતિનું છે, એટલું શેનું છે? ઇકોનોમિક્સનું પણ છે. અને ઇકોનોમિક્સ ભણવાનું છે. શું કહું છું? ઇકોનોમિક્સ. હજી વળી પાછો શબ્દ આવે સેવી કે તો અહીંયા અર્થતંત્ર ભણવાનું કે નહીં ભણવાનું? ભણવાનું. અર્થતંત્ર અને વર્તમાન પ્રવાહો આ પણ ભણવાનું છે. શું કામ? આ કે અર્થશાસ્ત્ર અલગ છે. પહેલા તમે લોકો 11મા 12મા ધોરણમાં જે ભણી ગયા ને એ બધું અર્થશાસ્ત્રમાં આવે. અર્થશાસ્ત્રની અંદર સાહેબ માંગનો નિયમ આવે. શું આવે? માંગનો નિયમ આવે. પછી પુરવઠાનો નિયમ આવે. શેનો નિયમ આવે? પુરવઠાનો નિયમ. માંગની મૂલ્ય સાપેક્ષતા યાદ કરો. એકમ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ. અહીંયા પછી હરીફાઈના મુદ્દા આવે. સાહેબ પૂર્ણ હરીફાઈ કોને કહેવાય? ઈજારો કોને કહેવાય? ઈજારા યુક્ત હરીફાઈ યાદ આવે છે આવું કઈ? બસ આ જ મુદ્દા મિત્રો. ખર્ચ રેખા કેવી હોય? રકાબી આકારનો વક્ર. આ બધા બેઝિક ફંડા હતા મિત્રો. એ બેઝિક ફંડા તમારે ક્યાં ભણવાના છે? અર્થશાસ્ત્રમાં ભણવાના છે. એટલે બેઝિક મુદ્દા જે છે, હા, આની અંદર તમારે અર્થશાસ્ત્રની અંદર જ મિત્રો બેરોજગારી છે, ગરીબી છે. તો આ ગરીબી, બેરોજગારી, આ બધા મુદ્દા પણ શેમાં આવી ગયા? અર્થશાસ્ત્રની અંદર આવી જશે. તો સાહેબ અર્થતંત્ર એટલે શું? ઇકોનોમી એટલે શું? આ ઇકોનોમિક્સ છે. અને આ શું છે? અર્થતંત્ર છે. અર્થતંત્રની અંદર તમારે ભણવાનું છે શું? તો કે અહીંયા તમારે આરબીઆઈ ભણવાની છે. શું ભણવાની છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમારે ભણવાનું છે. અહીંયા તમારે આયોજન ભણવાનું છે. શું ભણવાનું છે? આયોજન ભણવાનું છે. અહીંયા તમારે ભણવાનું છે કયા મુદ્દા? તો કે આરબીઆઈ આવે, આયોજન આવે. અહીંયા તમારે જીએસટી ભણવાનું છે. હા, જીએસટી મુદ્દો છે. 2 પ્રશ્ન ગઈ પરીક્ષામાં પૂછાણા હતા, પણ બેઝિક પ્રશ્ન. અહીંયા તમારે અર્થતંત્ર છે મિત્રો, એની અંદર ઇકોનોમીની જે આપણે વાતો કરીએ છીએ ને, અહીંયા તમારે તો કે મની માર્કેટ ભણવાનું છે. એટલે કે સેબી ભણવાની છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભણવાનું, નેશનલ સ્ટોક એક્સચેન્જ ભણવાનું. એ અર્થશાસ્ત્રમાં ન આવે. એ બધું શેમાં આવે? અર્થતંત્રમાં આવે. તો બીએસસી શું છે, એનએસસી શું છે, ટ્રેઝરી બિલ્સ શું છે, બરોબર છે? તો આવા બધા શબ્દ છે મિત્રો, એ શેમાં ભણવાના? અર્થતંત્રમાં ભણવાના છે. અને અર્થતંત્ર મિત્રો મિનિમમ 15 માર્ક્સનું પૂછાય છે. યાદ રાખી લેજો. ઇકોનોમી છે ને ભાઈ, એના પણ બેઝિક સવાલ છે. કેટલા? 15 માર્ક્સના બેઝિક સવાલ પૂછવામાં આવે છે. અને સવાલ એટલે વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે, પેલા આવા પ્રશ્ન પૂછે. વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બ્રિક્સ સંમેલન દ્વારા કઈ બેંકની રચના કરવામાં આવી? તો આ બધા પ્રશ્ન કેવા છે મિત્રો? એકદમ બેઝિક પ્રશ્ન. વર્તમાનની અંદર જે કરંટમાં ન્યૂઝમાં હોય એવા ઇકોનોમીના મુદ્દા. કેવા મુદ્દા? ઇકોનોમીના મુદ્દા છે. અને આ મુદ્દાઓ તો તમે લોકો ઘણી વખત આરબીઆઈ આવે તો તમને બધાને ખબર છે સાહેબ, ઈ કે સીઆરઆર એ પૂછાય ને એસએલઆર એ પૂછાય, રેપો રેટ પૂછાય, રિવર્સ રેપો રેટ પૂછાય. પરીક્ષાની અંદર એવા શબ્દ આવેલા હતા. આરટીજીએસ એટલે શું થાય? લ્યો, બધાને ખબર છે પેલા કે આરટીજીએસ શું થાય, એનઈએફટી શું છે, આઈએમપીએસ શું છે. આવા સવાલ બહુ બેઝિક સવાલ કહું છું. આ સવાલ એટલા માટે લખું છું, અને જેટલા શબ્દ મેં લખ્યા છે ને બોર્ડ ઉપર, આજે જેટલા શબ્દ અત્યાર સુધી લખ્યા, પહેલા બધાયના સવાલ પૂછાણા છે.
બધાય જે સવાલ પૂછાના છે ને ઓફિશિયલ પેપર લઈને જ આવ્યો છું યાર. આ ઓફિશિયલ પેપરનું એનાલિસિસ કરેલા છે અને એ પેપરના આધારે જે સવાલ પૂછાના એ તમને કહું છું. બરાબર છે. એટલે 15 ક્વેશ્ચન તો મિત્રો ગણવાના. એટલે આપણા માટે સૌથી વધુ અગત્યની બાબત કોઈ બની ગઈ હોય ને તો 2 બાબત તો બની ગઈ. આમ તો 3 મુદ્દાઓ. કયા 3 મુદ્દાઓ? એક તો 11મા 12મા ધોરણનું બેઝિક નામું છે એ 11-12 નું બેઝિક નામું 15, 17, 18 પ્રશ્નો પૂછાય છે. બીજું અર્થતંત્ર અને કરંટ અફેર્સ એનાય 15 ક્વેશ્ચન પૂછાય છે. અને ઇકોનોમી અર્થશાસ્ત્ર જે છે એનાય 10-12 પ્રશ્ન છે. ઇન્કમ ટેક્સ એના 10-12 પ્રશ્ન છે. બાકી તો બધા મિત્રો પરચુરણ છે. બાકી બધા કેવા છે? પરચુરણ છે. અને એના માટે હજી એક શબ્દ તમને લોકોને કહી દો મિત્રો કે બાકીના મુદ્દા માટે પણ આપણે જે યાદ કરશું એક મુદ્દો આઈ થિંક રહી જાય છે. હા સાહેબ, એક મુદ્દો રહી ગયો. અને કયો મુદ્દો સાહેબ? એ મુદ્દો છે આંકડાશાસ્ત્ર. યસ મિત્રો, આંકડાશાસ્ત્ર કેટલામો પોઈન્ટ છે આપણો? પહેલા 8મો વિષય છે આંકડાશાસ્ત્ર. સાહેબ સ્ટેટિસ્ટિક્સ પૂછાય, પહેલા પૂછાય. અને કેટલું પૂછાય? કે મિનિમમ 10 ક્વેશ્ચન તો પૂછાય. જો આંકડાશાસ્ત્ર જે છે એનાય તમને લોકોને 10 સવાલ પૂછવામાં આવે છે. અને પછી 9મો વિષય તમારા માટે છે એ છે HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આની અંદર કંઈ નથી. બિઝનેસ મેનેજમેન્ટ જે લોકો કરે છે, BBA કરેલું છે, એના માટે HRM ને બધું કાંઈ નથી. એમ તો BCom વાળા ભણી ગયા છો, પણ આમાં HRM છે એની અંદર 3 પ્રશ્ન વધીને 2 કે 3 પ્રશ્ન લ્યો ને, 2 થી 3 પ્રશ્ન. પણ આંકડાશાસ્ત્ર પછી કહેતા નહીં સાહેબ કે આંકડાશાસ્ત્ર તમે લોકો ઓપ્શનમાં કાઢતા હતા. ના, આમાં તમને આંકડાશાસ્ત્રમાં PhD નથી થવાનું. આંકડાશાસ્ત્રની અંદર અમુક ચેપ્ટર હતા. માની લ્યો કે તમારા કોઈ પણ પ્રકારના ચેપ્ટર છે, આ ચેપ્ટર યાદ આવે, સૂચકાંક આવે કે ન આવે? સૂચકાંક ચેપ્ટર હતું. હવે સૂચકાંકની અંદર કેટલા પ્રકારના સૂચકાંક હતા? દાખલા નથી ગણવાના. તમને ખબર તો હોવી જોઈએ ને પેલા એ સૂચકાંક કેટલા પ્રકારના છે. તો ઘણા લોકોને ખબર છે સાહેબ સૂચકાંકની અંદર લાસ્પેરની રીત આવે કે ન આવે? પેલા લાસ્પેરની રીત આવે, પાસેની રીત આવે, પછી ફિશરની રીત આવે. યાદ આવે છે કે આવું? લાસ્પેરની રીત છે, પાસેની રીત છે, ફિશરની રીત છે. પછી એ કે ડોર્બિસ બાઉલી અને માર્શલ એજવર્થ. યાદ આવ્યું કઈ? આ બધી શું હતા? સૂચકાંકની ગણતરી કરવાની પદ્ધતિ હતી. કે માર્શલની રીત શું હતી, ફિશરની રીત શું હતી? આ જ સવાલ છે. આવા જ સવાલ જીવન નિર્વાહનો સૂચકાંક શું હતો? આવા સવાલ પૂછવામાં આવે છે મિત્રો. તમને લોકોને આની અંદર પૂછવામાં આવે છે શું? તો કે સહસંબંધ અને નિયત સંબંધ. યાદ રાખો જોઈએ આ સહસંબંધ અને નિયત સંબંધ શું હતા? આ પણ ભણી ગયા ને તમે લોકો. સહસંબંધની રકમ કેટલાથી કેટલાની વચ્ચે આવે? નિયત સંબંધ છે એ કોની વચ્ચે આવે? પહેલા પછી તમે ભણતા હતા સમાંતર શ્રેણી, સમાંતર અને ગુણોત્તર શ્રેણી ભણતા હતા. તો શ્રેણી સૂત્ર કોને કહેવાય? શ્રેઢી સૂત્ર શું છે? આવા જ સવાલ છે. આ બેઝિક સવાલ પૂછે છે. એટલે આંકડાશાસ્ત્રમાં તમારે PhD નથી કરવાનું. બેઝિક આંકડાશાસ્ત્ર શું હતું બસ એ તમને ખબર પડી ગઈ તો તમારા 10 માર્ક્સ રોકડા છે મિત્રો. એટલે કહું છું, જો ઘણા લોકોને લાગે સાહેબ કે આની અંદર મેં અગાઉ કીધું માત્ર BCom BBA વાળા નથી. આની અંદર વિદ્યાર્થીઓ BSc મેથેમેટિક્સ વાળા લીધા છે ને, આંકડાશાસ્ત્ર વાળા લીધા છે, તો એને 10 તો કમસે કમ આવે. જે લોકો BA વિથ ઇકોનોમિક્સ વાળા છે તો એને 10 ઇકોનોમિક્સ ના પૂછાય. ઇકોનોમી છે તો કરંટનો મુદ્દો છે, બેલેન્સ છે. એટલે કોઈ એવા વેમમાં ન રહેતા કે સાહેબ અમને જ બધા માર્ક્સ મળવાના છે. ના, એ તમે સાયન્સ વાળા છો, કોમર્સ વાળા છો કે આર્ટ્સ વાળા છો, બેલેન્સ પેપર હંમેશને માટે નીકળે છે. હા, એક વસ્તુ છે કે પેટા હિસાબની શું કે સબ ઓડિટર હોય તો ઓડિટિંગના ક્વેશ્ચન BCom વાળા ભણેલા હશે. પછી બેઝિક નામા પદ્ધતિ 11-12 એ ખાલી કોમર્સ વાળા ભણ્યા હશે. એ સાયન્સ અને આર્ટ્સ વાળા નહીં ભણાય. બાકી કરવાનું તો બધું બધાએ છે. યાદ રાખજો. એટલે આંકડાશાસ્ત્ર જે છે મિત્રો આની અંદર પછી તમે લોકો ક્રમચય સંચય ભણતા હતા. પહેલા ક્રમચય સંચય શું છે? એ સંભાવના ભણતા હતા ને પહેલા. સંભાવના યાદ કરો. 52 પત્તાની જોડમાંથી એક પત્તું યદચ્છ રીતે ખેંચવામાં આવે તો કાળીનો એકો હોવાની સંભાવના કેટલી આવે છે કે યાદ? બસ આ જ વસ્તુ છે મિત્રો. આવા સાદા ક્વેશ્ચન પૂછાય છે. ગુણોત્તર સંભાવના શું છે, સંભાવના વિતરણ શું છે, આવા નાના સવાલ છે મિત્રો એ તમને આમાંથી પૂછાના છે. અને શક્ય આજના લેસનની અંદર આપણે એની પણ ચર્ચા કરશું. પછી સાદા માપો જે હતા એ તો તમને બધાને ખબર એટલે આંકડાશાસ્ત્રની અંદર મધ્યક આવતા ખબર છે, પછી મધ્યસ્થ આવતા, પછી બહુલક આવતા. મધ્યક શું છે, મધ્યસ્થ શું છે, બહુલક શું છે, ચલનાંક શું છે, વિચલનાંક શું છે,
બસ આવા બેઝિક માપો છે ને, જેને પ્રસારના માપો કહેતા હતા, યાદ કરો. બસ આવા બધા મુદ્દાઓની આપણે ચર્ચાની અંદર કરવાની છે. એટલે નવું કાંઈ નથી મિત્રો. આ ઓવરવ્યૂ આવી જશે ને તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે તમારે જે કોમર્સ વાળા ભણી ગયા છે એને ચોપડી ખોલીને પન્ના જ ફેરવવાના છે ફટાફટ, અને સમય ન હોય તો તમારા માટે એક સ્ટ્રેટેજિકલી તૈયારી કરવાની છે વ્યવસ્થિત બેસીને. આ છે, બીજું કશું નથી મિત્રો. HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની અંદર કેવા શબ્દ આવે? એટલે પહેલા ઘણી વખત ઓલા શબ્દ આવે, હેનરી ફોર્ડે કીધું હતું માઇન્ડ યોર મેન, મેન વિલ યુ માઇન્ડ યોર થિંગ્સ. તમે તમારા કર્મચારીને સાચવો, તમારા કર્મચારી તમને સાચવશે. આવું પૂછાય કે આ સ્ટેટમેન્ટ કોનું હતું, કે આ સ્ટેટમેન્ટ કોનું હતું? કાંઈ નથી મિત્રો. આવા જ શબ્દ તમને લોકોને પૂછવા, દોરવણી કોને કહેવાય, ડાયરેક્શન આવતું હતું ને, આવી રીતે અહીંયા તમને લોકોને કોઈ સ્ટેન્ડર્ડ આપી દઈએ અને કહી દઈએ કે ભાઈ હારા જે પ્રેરણાનો સિદ્ધાંત હતો એ હાયરાર્કીનો પ્રેરણાનો સિદ્ધાંત કોનો હતો? તો આપને બધાને ખબર છે માસ્લોનો સિદ્ધાંત. યાદ કરો, લો માસ્લોનો પિરામિડ હતો, 5 પ્રકાર હતા, આવું કંઈક કર્યું હતું ને તમે લોકોએ. માસ્લોનો જે હાયરાર્કીનો સિદ્ધાંત હતો એ તમે બધા ભણી ગયા છો. પછી એક શબ્દ આવે છે એ છે પોસ્ટ કોર્બ. કયો શબ્દ આવે છે? પોસ્ટ કોર્બ. પોસ્ટ કોર્બનું સૂત્ર કોણે આપેલું હતું? લ્યુથર ગિલેકે. આ સવાલ છે મિત્રો, આ પરીક્ષામાં પૂછાયેલા સવાલ છે. એટલે આમાં તમારે ડેપ્થમાં નથી જવાનું, બહુ ઉપર છલા બેઝિક મુદ્દાઓ છે એ કવર કરવાના છે. પણ તમને ખબર હોવી જોઈએ મિત્રો કે દરેકે દરેક સબ્જેક્ટ છે ને એના વેઇટેજ કેટલા છે. વન્સ અગેન એક વખત તમને વેઇટેજ ઉપર લઈ જાઉં છું. ચિંતા ના કરતા, એવી કેવા કંઈક ભણાવવાનું ચાલુ કરો. મને ખબર છે આવી ગયું ભણવાનું, પણ બેઝિક તમને લોકોને કહી દો મિત્રો કે સૌથી પહેલા તમારે 11th 12th નું જે કરવાનું છે, 11મા 12મા ધોરણની ટેક્સ્ટ બુક મળે તો ટેક્સ્ટ બુક, ના મળે તો નવનીત મળે તો નવનીત લઈ અને 11 12 કરી નાખજો. ઓછામાં ઓછા 15 થી 18 પ્રશ્ન તમને મળવાના છે. એટલે એક કરવાનું છે, વેઇટેજ યાદ રાખવાનું છે વધારે છે. ત્યાર પછી ઇન્કમ ટેક્સ છે એ પણ વ્યવસ્થિત કરવાનો. શું કામ? એનું વેઇટેજ 10-12 માર્ક્સનું છે. પછી કોસ્ટિંગ હોય કે મેનેજમેન્ટ એકાઉન્ટ હોય, ઓડિટિંગ છે, આ બધાનું એટલું બધું વેઇટેજ નથી. એટલે યાદ રાખવાનું કે તમે વાંચવામાં જેટલો સમય આપો છો, તૈયારી કરવામાં સમય આપો, તો તમને ખબર હોય છે કે કયા વિષયના પ્રશ્ન કેટલા પૂછાય છે, તો કોને કેટલું વેઇટેજ અપાય. સમજાય છે? ઇન્કમ ટેક્સમાં 10-12 પ્રશ્નો પૂછાતા હોય તો 4-5 દિવસ કે અઠવાડિયું આના માટે આપી દેવાય. તમને પછી એમ લાગે નાના સાહેબ કે મને તો મેનેજમેન્ટ એકાઉન્ટ બહુ ફાવે. એટલે તને ફાવે એ નથી કરવાનું, પ્રશ્ન એમાંથી 2-3 પૂછાય છે, ફાવે એ નહીં કરતા. પછી એ કે મજા જ એવા રાખે સાહેબ કે મેનેજમેન્ટ એકાઉન્ટમાં એ કે પેટમાં ગલગલિયા થવા માંડે. હા, પેટમાં ગલગલિયા થાય એના માટે નથી. જેના વધારે માર્ક્સ આવે છે એની તૈયારી વ્યવસ્થિત કરવાનું અને પ્રીવિયસ યરના પેપર જોઈને તૈયારી કરવાની. બરાબર? એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. હા, નહીતર શું થશે કે આમાં તમે લોકો અવડે રસ્તે ના ચડતા અવડે રસ્તે. એનું કારણ છે, એનું કારણ બહુ સ્પષ્ટ કહું છું મિત્રો. અગાઉ તમને સ્લાઇડમાં ફોટા બતાવે ને, યાર આસિસ્ટન્ટ કમિશનર GST સુપર ક્લાસ 1ની પરીક્ષા હતી, એમાં 3 છોકરાને પાસ કરાવ્યા છે. 3 તબક્કા હતા. પહેલા PT હતી, મેન્સ હતી, ઇન્ટરવ્યુ હતું. CTOની સ્પેશિયલ બેચ હતી ક્લાસ 2, કોમર્સ એકાઉન્ટન્સીની સ્પેશિયલ ભરતી કહું છું. આ કોમર્સ વાળાની સ્પેશિયલ ભરતી CTOની બેચ હતી, એમાં PTમાં 100% રિઝલ્ટ આપ્યું છે. શું કામ? તમારે શું ભણવાનું છે ને તમને ખબર હોય જોઈએ. CTO તરીકે 20 છોકરાઓ અત્યારે સિલેક્ટ થઈ ગયા છે. ફિલ્મ્સ આપી, મેઇન્સ આપી, ઇન્ટરવ્યુ આપ્યા, અને 3 તબક્કા. તમારે તો પહેલા 2 જ સ્ટેપ છે, ફિલ્મ્સ છે અને કમ્પ્યુટર ટેસ્ટ છે. MCQ કયા એંગલથી પૂછાય છે ને એ મને ખબર છે યાર. એટલે તમે ચિંતા ના કરતા, જેટલું કહું એના ઉપર થોડોક ટ્રસ્ટ રાખજો. ટ્રસ્ટ રાખજો. હા, કે આ બધી વસ્તુ છે ને એ હવામાં ફાયરિંગ નથી. જૂના પેપરના એનાલિસિસ એ કર્યા છે અને જૂની પરીક્ષામાં છોકરાઓને પાસ એ કરાવ્યા છે ને યાર. એટલા માટે કહું છું આ કરજો. ત્યાર પછી તમારે અર્થશાસ્ત્ર કરવાનું જ છે મિત્રો. 11મા 12મા ધોરણનું બેઝિક અર્થશાસ્ત્ર કરવું પડશે. ટેક્સ્ટ બુક વાંચી લેવાની અને કરંટ અને અર્થતંત્ર મિત્રો દર વખતે આની અંદરથી તમને પ્રશ્ન જોવા મળશે. અને આમે વર્તમાન પ્રવાહો આવે તો RBI હાલતા લાઇમલાઇટમાં હોય, એટલે એના સવાલ તો તમને પૂછાવાના જ છે. બરાબર છે? તો આટલી વસ્તુઓ તમારાની અંદર યાદ રાખવાની છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આંકડાશાસ્ત્ર અને સાથે સાથે અગત્યનો શું છે? HRM. આ 2 વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખશું. ઠીક છે?
આ બધી વાતો હતી. અત્યાર સુધી તો આપણે એ જ વાતો કરી ભેલા કે સાહેબ આની અંદરથી પૂછાય છે કેવું કેવું, તો કે આવા સવાલ પૂછાય છે, સ્ટ્રેટેજી કઈ રાખવી જોઈએ, અને સાહેબ 2-4 સવાલોના ઉદાહરણ આપો. હાલો આપીએ ઉદાહરણ, કેવા સવાલ પૂછાય છે એની પણ આપણે વાતો કરી નાખીએ. આ પ્રીવિયસ યરના 2017 અને 15ના સવાલ છે મિત્રો. પહેલો સવાલ હતો ગુડ્સ અને સર્વિસ ટેક્સ કેવા પ્રકારનો વેરો છે. એટલે કેવા પ્રકારનો વેરો છે? સીધા કરવેરા એટલે ડાયરેક્ટ ટેક્સ છે, આડકતરા કરવેરા ઇનડાયરેક્ટ ટેક્સ છે, એ અને બી બેય છે કે એ અને બી માંથી એકેય નથી. તો આપણે બધાને ખબર છે પહેલા કે જીએસટી જે છે એ જીએસટી ભારતમાં લાગુ થયો 2017 થી, અને કેટલા ટેક્સ ભેગા કર્યા હતા? 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સ. કેટલા? 17 ઇનડાયરેક્ટ ટેક્સ ભેગા કરી અને શું બનાવ્યો છે? જીએસટી બનાવ્યો છે. હવે આ સવાલ શું આવડે? આવડે કે જીએસટી કેવો ટેક્સ છે? આડકતરા કરવેરા છે. કેવા છે? આડકતરા. ઇનડાયરેક્ટ ટેક્સમાં આવે, ડાયરેક્ટ ટેક્સમાં ન આવે. સીધો જવાબ કયો આવે? બી ઓપ્શન આવે. સમજાય છે? એટલે આટલું જ કરવાનું છે. આનાથી પીછો સવાલ લે, ગુડ્સ અને સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી? હવે તમે જોજો, જે વિદ્યાર્થીઓ આપણો યુટ્યુબની અંદર કરંટ અફેર્સની અંદર વર્તમાનમાં મેં જીએસટીના સેશન લીધા હતા એ જોયા હશે કે જીએસટી શું છે, જીએસટીની રચના કે શેના માટે કરવામાં આવી. ભાઈ વન નેશન વન ટેક્સની અવધારણા શું હતી, જીએસટીની કાઉન્સિલ શું હતી, જીએસટીના સ્લેબ શું હતા, કઈ રીતે આવે, એ બધી વસ્તુ આમાં નથી પૂછતા ભાઈ. એ બધું 1-2 માટેનું લેવલ છે. આમાં સાવ બેઝિક મુદ્દા તમને પૂછે કે ભાઈ રાષ્ટ્રપતિની મંજૂરી કઈ તારીખે આપી, વિચાર કરો, તારીખું પૂછાય છે. તો 8/9/2016 અને 17ની અંદર આ લાગુ કરવામાં આવ્યો. તો આવા સવાલ પૂછાય છે. એટલે તમને આ સવાલ ઉપરથી ખબર તો પડે, એકદમ ફેક્ચ્યુઅલ ડેટા છે. કેવો ડેટા છે? સ્ટેટિક જીકે જ આની અંદર પૂછવામાં આવે છે. તો સ્ટેટિક જીકે ને યાદ રાખવાના છે. અને આ મુદ્દો તો એને તો કયા ટેક્સમાં લીધો? એને લીધો છે આંકડાશાસ્ત્રના સંદર્ભમાં, ઇન્કમ ટેક્સના સંદર્ભમાં એને આ મુદ્દો લીધો તો આ ખબર હોવી જોઈએ. ઠીક છે. આગલો સવાલ જોઈએ, એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા, ટ્રાન્સફર કરવા વપરાતા સ્વિફ્ટ કોડનું પૂરું નામ જણાવો. કયો કોડ છે? આ સ્વિફ્ટ કોડ છે. એટલે સ્વિફ્ટ કોડ. હવે આ સવાલ તો બેઝિક વિચારો. આ સવાલ છે આ કોમર્સનો નથી હો, આ કરંટનો સવાલ છે. શું કામ સ્વિફ્ટ થાય? શું એ તમને ખબર છે ને? આ શેના માટે છે? લખી તો દીધું, એક દેશમાંથી અન્ય દેશમાં નાણાં મોકલવા માટે સ્વિફ્ટ. તમે લોકો પૈસા ટ્રાન્સફર કરો. હવે શું તમારી જનરેશન છે ને એ તો લકી જનરેશન છે. પૈસા ટ્રાન્સફર કરે તો પેટીએમ કરો, લે પેટીએમ કરી નાખે, ગૂગલ પે કરી નાખે. આ બધું કરો છો ને, આ પેટીએમ કરો છો, ગૂગલ પે કરો છો. આવી 2-4 એપ્લિકેશનો જૂની પણ હતી, યાદ રાખજો. એના સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલા હતા. હવે આ સ્વિફ્ટની વાત કરી, એના ચોખવટ કરી પેલા. હાલો, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર બેંક ફાઇનાન્સ ટેક નહીં, સોસાયટી ઓફ વર્લ્ડ વાઇડ ઇન્ટ્રા બેંક ફાઇનાન્સ ટ્રાન્સફર નહીં, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટ્રા બેંક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન નહીં ભઈલા. આનું ફૂલ ફોર્મ શું થાય? સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર બેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન છે. સ્વિફ્ટ જે છે ને એ શું છે? સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર બેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન છે. આ ડી ઓપ્શન આવે. શું આવે? સ્વિફ્ટનું ફૂલ ફોર્મ પૂછવાનું છે. આપણે લોકો બેન્કિંગની અંદર જેને સેશન જોયા છે યાદ કરો જોઈએ. કરંટની અંદર પણ આપણે અસંખ્ય વખત સ્વિફ્ટની વાતો કરી છે. યાદ કરો ક્યાંથી શરૂ કરતા હતા આપણે શરૂ કરતા હતા આરટીજીએસ. ક્યાંથી શરૂ કરતા હતા? આરટીજીએસ. પેલા આરટીજીએસ શું છે બધાને ખબર છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારો વર્ગ એને ખબર છે સાહેબ કે આરટીજીએસ એટલે એને શું કહેવાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. શું કહેવાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આપણે કહીએ છીએ. અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની મેથડ છે. અને આ મેથડની એક જ ખાસિયત છે કે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા. કેટલા? 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો તો આરટીજીએસ થાય. 2 લાખથી નીચે નો થાય. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાનો છે કે આરટીજીએસ ની મર્યાદા કેટલી? 2 લાખની છે. પછી એક આવો શબ્દ આવ્યો તો યાદ કરો તો, સાંભળો તમે, એનઈએફટી. સાંભળેલો હશે તમે લોકો શબ્દ. એનઈએફટી શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે. આ પણ શું છે? ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની રીત છે. જો તમારે 2 લાખથી ઓછી ટ્રાન્સફર કરવી હોય તો 2 લાખથી ઓછી ટ્રાન્સફર કરવી હોય તો શેનો ઉપયોગ થાય? એનઈએફટી નો ઉપયોગ થાય. તમે ગમે એવડી રકમ કરી શકો, નાની રકમ પણ ટ્રાન્સફર કરી શકો. પણ આની મર્યાદા શું હતી? પેલા સમય હતો 2 કલાક
અને હવે કેટલો થઈ ગયો છે 30 મિનિટ. એટલે આ પૈસા છે ને એ સાયકલમાં ફરે. આગળ ચર્ચા કરવાના છે, ઓવરવ્યૂ આપું છું, માત્ર ચિંતા કરતા નહીં. પણ ક્વેશ્ચન પૂછાય છે એની આજુબાજુ શું આવે એ તો તમને લોકોને ખબર હોય છે ને પહેલા કે ક્વેશ્ચન શું છે એની આજુબાજુ શું છે આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો સ્વિફ્ટ જેવા જ આરટીજીએસ પણ હતા, એનઈએફટી પણ હતા કે જે 2 કલાકની સાયકલમાં, હવે અડધી કલાકની સાયકલમાં ટ્રાન્સફર થાય. ગમે એવડી રકમ ટ્રાન્સફર થાય, 2 લાખથી વધી જાય તો એની આરટીજીએસ કરો, ઓછી હોય તો એનઈએફટી કરો. પણ આ બેની મર્યાદા હવે તો 24 કલાક ચાલુ થઈ ગયા છે ભાઈ. આરટીજીએસ અને એનઈએફટી બેયો પરીક્ષામાં સવાલ બનતા હે યાર કે બંને 24 કલાક માટે અત્યારે શરૂ છે, પહેલા નહોતા. પહેલા માત્ર બેંકનો જે ટાઈમ હોય ને એ બેંકના ટાઈમ દરમિયાન જ થતા હતા. એટલા માટે એક નવી સિસ્ટમ પણ આવેલી હતી, આઈએમપીએસ. કઈ સિસ્ટમ હતી? આઈએમપીએસ, જેને ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. ઇમિડિયેટ એટલે તમારા મોબાઈલમાં આઈસીઆઈસીઆઈ બેંકની એપ્લિકેશન છે, કરો ટ્રાન્સફર, ઓન ધ સ્પોટ ટ્રાન્સફર. એ શું હતું? ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ હતી. મોબાઈલમાં એપ્લિકેશન થ્રુ રાત્રે 2 વાગે ટ્રાન્સફર કરી શકો. એટલે શું હતું? એ હતું મિત્રો આઈએમપીએસ હતું. તો આ બધા સવાલ આવે. આની આજુબાજુ તમે જુઓ ને, હવે આ બધું તો શેના માટે કે તમે ભારતમાં, હું ભારતમાં, આપણે બધા ભારત દેશમાં છે. અહીંયા રાજકોટમાંથી અમદાવાદ કરો કે ગુજરાતમાંથી તમે તામિલનાડુમાં કરો, દિલ્હીમાં કરો, આ સિસ્ટમ બધી અહીંયા હાલે. પણ માની લ્યો કે તમારા કોઈ સગા સંબંધી અમેરિકામાં રહે છે, તમારા કોઈ રિલેટિવ એ દુબઈમાં રહે છે, તો એ તમને પૈસા મોકલે કે તમે એને મોકલો તો એમાં આઈએમપીએસ ના થાય, એની અંદર એનઈએફટી ના થાય, એની અંદર આરટીજીએસ ના થાય. પેલા ઇન્ટરનેશનલ પૈસા ટ્રાન્સફર કરવા હોય તો ફરજિયાત શું થાય? સ્વિફ્ટ થાય. શું થાય? સ્વિફ્ટ થાય. પૂરું થઈ ગયું. હવે આ સવાલ પૂછે એટલે તમે વિચાર કરો કે આ પરીક્ષા છે ને મિત્રો એ ક્લાસ 3 લેવલની પરીક્ષા છે. તમે સ્ટેટિક જીકે ઉપર વધારે ભાર મૂકશો ને તો પાસ થશો. માત્ર ને માત્ર આની અંદર એટલું બધું ડેપ્થમાં જવાની જરૂર નથી. કન્સેપ્ટ શું છે બસ એ વસ્તુની જો તમને ખબર પડી ગઈ તો બીજું કાંઈ નથી. કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. ઠીક છે? આટલી વસ્તુ બધાના મગજમાં ક્લિયર હોવું જોઈએ. આટલી વસ્તુ. ચાલો આગળ વધીએ. નવો સવાલ. બ્રિક્સ દેશો દ્વારા સ્થપાયેલ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ કોણ છે? લ્યો, આ બ્રિક્સ બેંક છે એના પ્રમુખ કોણ છે? બ્રિક્સના પ્રમુખ છે એ તો બરોબર છે કે અહીંયા આપણે પણ બ્રિક્સ દેશના પ્રમુખ કોણ છે? હવે આ પ્રશ્ન 2017 નો હતો એટલે પેલી ચોખવટ કરીને તમને કહું. આ પેલા તો એ ખબર છે ને એસે ન્યૂ ડેવલપમેન્ટ બેંક એ છે શું અને આ બ્રિક્સ શું છે? તો પેલા બ્રિક્સ છે ને એ તમને લોકોને ખબર હોવી જોઈએ કે આ બ્રિક્સ છે એ 5 દેશનો સમૂહ છે. બ્રિક્સ શું છે? 5 દેશનો સમૂહ છે. 2006માં ઔપચારિક વાતો કરી અને 2009માં સ્થાપના થઈ. બ્રિક્સ સંમેલન છે ને એ બ્રિક્સ સમૂહની 2009ની અંદર સ્થાપના થઈ ગઈ હતી અને સ્થાપના થઈ ત્યારે 4 દેશ હતા. સ્થાપના થઈ ત્યારે 4 દેશ હતા. પેલો બી એટલે અહીંયા કહેવાય છે બ્રાઝિલ. બી એટલે કયો છે? બ્રાઝિલ છે. આર એટલે અહીંયા છે મિત્રો રશિયા. યાદ રાખજો. આઈ એટલે છે ઇન્ડિયા, મેરા ભારત મહાન. અને સી એટલે કોણ છે? ચાઇના. પેલા શરૂઆત જ્યારે થઈ ત્યારે મિત્રો 4 દેશનું સંગઠન બનાવ્યું અને બ્રિક નામ આપ્યું. શું આપ્યું? બ્રિક. પછી આફ્રિકાએ પાછળથી કીધું કે અમને ભેગા રાખો તમારા ગ્રુપમાં, એટલે મિત્રો છેલ્લો એસ આવ્યો. અને એસ શેના માટે? એસ છે સાઉથ આફ્રિકા માટે. કોના માટે? સાઉથ આફ્રિકા. વિશ્વના 5 દેશો ભેગા થયા અને સંગઠન બનાવ્યું અને વિશ્વના 5 દેશનું સંગઠન એટલે શું થાય? એને બ્રિક્સ કહેવાય. અને એ બ્રિક્સ દ્વારા 2014-15ના વર્ષમાં એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? એ કે હાલો ને આપણે ભેગા થઈને એક બેંક બનાવી. કા અલિયા વર્લ્ડ બેંક તો હતી નહીં. વર્લ્ડ બેંક છે એ તો વિશ્વના બધા દેશને પૈસા આપે ને, એ બધાની છે. આપણે આપણી બનાવી. 5 જણાવે ભેગા થઈ અને બેંક બનાવીને બેંકને નામ શું આપ્યા? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. શું નામ આપ્યું? ન્યૂ ડેવલપમેન્ટ બેંક એને નામ આપ્યું. હવે યાદ રાખજો કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે એના પહેલા પ્રેસિડેન્ટ છે એ કેવી કામત હતા. પણ કયા? પહેલા પ્રેસિડેન્ટ કેવી કામત હતા. અત્યારે આના પ્રેસિડેન્ટ બદલાઈ ગયા છે. એ છે માર્કોસ.
કોણ છે અત્યારે? યાદ રાખી લેજો. હવે આ પ્રશ્ન જે તે વખતનો હતો 2017, 2015 થી 2020 સુધીમાં 5 વર્ષ માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ કોણ હતા? કેવી કામત હતા? આ ભારતના હતા. હવે કોણ થઈ ગયો છે? હવે માર્કોસ થઈ ગયો છે. કોણ થઈ ગયો છે? માર્કોસ નામનો વ્યક્તિ, જેને ક્યાંનો છે? એ બ્રાઝિલના છે. ક્યાંના છે? બ્રાઝિલના વ્યક્તિ માર્કોસ એ હવે શું છે? આ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ છે. એટલે પછી જીકમ જીક કરતા નહીં. ખબર તો હોય છે કે આ પ્રશ્ન જૂનો હતો, જૂનામાં જવાબ કેવી કામત આવે? અત્યારે કોણ આવે? માર્કોસ આવે. સમજાય છે? તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. ઠીક છે બધાના મગજમાં? ઓકે, આગળ વધીએ. ટૂંકમાં પ્રશ્ન તમે જો સ્ટેટિક જીકે નો પ્રશ્ન છે. આમાં તમને ચેરમેનના નામ પૂછે છે, વર્ષ પૂછે છે, તારીખો પૂછે છે. તો આના ઉપરથી આઈડિયા ના હોય છે કે લેવલ શું છે. ઓકે, આગળ વધો. નીચેનામાંથી કઈ બેંક રાષ્ટ્રીયકૃત બેંક નથી? લે, નેશનલાઇઝ બેંક કઈ નથી? તો ખબર પડે ને પેલા. નેશનલાઇઝ બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંકો, સરકારની માલિકીની બેંકો. તો બેંક ઓફ બરોડા રાષ્ટ્રીયકૃતમાં આવે ને? આવે. પછી વિજયા બેંક આવે. પહેલા હમણાં થયું બેંક ઓફ બરોડા, એની અંદર બે. આહા, તમે જુઓ તો ખરા યાર. અને આ સવાલ શું કામ પૂછ્યો તમને ખબર છે? 2017ના વર્ષમાં યાદ કરો. 2017ના વર્ષમાં જ આ બેંક ઓફ બરોડાની અંદર જ દેના બેંક અને વિજયા બેંક મર્જ થઈ હતી. યાદ રાખો મિત્રો, જે તે સમયે બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંક મર્જ થઈ હતી. એટલે પ્રશ્ન પૂછી નાખ્યો હતો. તો દેના વિજયા બેંક આ બંને કેવી છે? નેશનલાઇઝ બેંકો છે. અને આઈસીઆઈસી બેંક પહેલા આ તો ખબર પડે ને કે પ્રાઇવેટ બેંક છે. એટલે સમજાય છે? તમને પરીક્ષામાં સવાલ આવા પૂછાય છે તો વળી પાછું લાગે સાહેબ રાષ્ટ્રીયકૃત બેંકો. યાદ કરો તમે 1969 નું વર્ષ. પહેલા 1969 નું વર્ષ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કેટલી બેંકો ઉપાડી? 14 બેંકોના રાષ્ટ્રીયકરણ કર્યા હતા. સવાલ ઘણી વખત આવે છે પરીક્ષામાં. 1980ના વર્ષની અંદર 6 બેંકોના રાષ્ટ્રીયકરણ કર્યા હતા. ટોટલ કેટલી હતી? 20 હતી. એ 20 માંથી એક ન્યૂ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંકમાં ભરી ગઈ. એટલે કેટલી થઈ ગઈ? 19 થઈ. 19 માંથી ગયા વર્ષે 2020માં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા. 10 બેંકમાંથી કેટલી બનાવી? 4. 10 માંથી કેટલી બનાવી? 4 બનાવી. તો આ પ્રશ્ન છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી તમે વિચારો કેટલું સ્ટેટિક જીકે આવે છે. એટલે કહું છું કે આ બધા આપણો જે સિલેબસ છે એ સિલેબસમાં તમારે ક્યાંય ડેપ્થમાં જવાની જરૂર નથી. હા, એના જે બેઝિક ફંડા છે ને એ બેઝિક કન્સેપ્ટ તમે કરો તો કામનું દે. અને આ મુદ્દો અર્થશાસ્ત્રમાં નો આવે. ક્યાં આવે? અર્થતંત્ર, ઇકોનોમીનો સવાલ છે. તો ઇકોનોમીમાં બેઝિક આવું પૂછાય છે. ઓકે, આગળ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગની શરૂઆત કઈ તારીખથી થઈ? જોવો જોઈએ. વળી પાછો આ પ્રશ્ન બધાને ખબર છે સાહેબ 1/1/2015 થી થઈ હતી. અને નીતિ આયોગ છે મિત્રો એ પણ બધાને ખબર છે. આપણે ઇકોનોમિક્સની અંદર ઇકોનોમીના લેક્ચરમાં અસંખ્ય વખત ચર્ચા કરી છે. નીતિ આયોગ શું છે? નીતિ આયોગના જુદા જુદા ઇન્ડેક્સ શું છે? પણ તમારે ઓડિટરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો આ પરીક્ષામાં, તો તમારે એટલું બધું ડેપ્થમાં નથી જવાનું. બહુ બેઝિક સવાલ. હવે આમાં તો એવું પૂછી શકે કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? પહેલા હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય. આના સીઈઓ કોણ હોય? અમિતાભ કાંત છે, આપણે બધાને ખબર છે. આના વાઇસ ચેરમેન કોણ છે? તો એ પણ ખબર હોવી જોઈએ. ડોક્ટર રાજીવ કુમાર છે. પહેલા અરવિંદ પનગડિયા હતા ઉપાધ્યક્ષ. તો આ સ્ટેટિક જીકેના પોર્શન છે મિત્રો, પરીક્ષામાં પૂછી શકાય. અને નીતિ આયોગ આવ્યું કોના બદલે? એ તો તમને ખબર છે ને. કોના બદલે? આયોજન પંચના બદલે. કોના બદલે? આયોજન પંચ. આયોજન પંચની રચના ક્યારે થઈ હતી? 1950માં. યાદ કરો. ઓલી પંચવર્ષીય યોજનાઓ હતી ને પહેલા આપણી. શું હતી? પંચવર્ષીય યોજનાઓ. આ પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ગઈ અને મોદી સાહેબે શું કીધું? એ ઉડાડો, આયોજન પંચને નાબૂદ કરી નાખો. શું બનાવો? નીતિ આયોગ બનાવી નાખ્યું. તારીખો પૂછાય છે. તમને આના ઉપરથી આઈડિયા આવે કે કેટલું સ્ટેટિક જીકે કરવાનું છે. એટલે બહુ ડેપ્થમાં જવાની ચિંતા ના કરતા, બહુ ટેન્શન પણ ન લેતા. બેઝિક સામાન્ય આઈડિયા હોય તો થઈ જશે. હવે એવી રીતે માનવ વિકાસ સૂચકાંક છે. હવે આ HDI યાદ કરો, આપણે લેક્ચરમાં ઘણી વખત ભણ્યા છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એનો સમર્થક કયા અર્થશાસ્ત્રી હતા? એટલે કોને રચના કરી હતી? આપણે બધાને ખબર છે ભાઈ. કોણ? મહેબૂબ ઉલ હક. અને ક્યાંના હતા? તો કે પાકિસ્તાનના અર્થશાસ્ત્રી છે. અને આનો સાથ આપ્યો તો ભારતમાંથી કોને? અમર્ત્ય સેને. કોને આપેલો હતો? અમર્ત્ય સેને. અને અમર્ત્ય સેનને ઓળખો છો ને પેલા?
અમર્ત્ય સેન એટલે એ જ વ્યક્તિ કે જે ભારતનો એકમાત્ર એવો વ્યક્તિ છે કે જેને ઇકોનોમિક્સની અંદર નોબેલ મળેલું છે. શેના માનમાં મળેલું છે? તો કે વેલફેર ઇકોનોમી, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર માટે શું મળેલું છે? નોબેલ મળ્યું છે. કોને? અમર્ત્ય સેનને. HDI આ મુદ્દો અર્થશાસ્ત્રનો નથી, શેનો છે? અર્થતંત્ર. મેં કીધું ને 15 થી 17 પ્રશ્ન ઇકોનોમીના પૂછાય છે મિત્રો. આ પ્રશ્ન ઇકોનોમીનો છે, આ પ્રશ્ન ઇકોનોમીનો પ્રશ્ન છે, આ પ્રશ્ન પણ ઇકોનોમીનો પ્રશ્ન છે. આ બધા જ પ્રશ્ન મિત્રો અર્થતંત્રના છે. યાદ રાખજો, અર્થશાસ્ત્રના નહીં. તમે આ તો સેમ્પલ પ્રશ્ન છે ભાઈ, 90 પ્રશ્ન મેં નથી લીધા. 2017માં તો 90 પૂછાના છે, સેમ્પલ પ્રશ્ન લીધા છે. પણ તમે વિચાર કરો કે ઇકોનોમીના પ્રશ્નનું વેટેજ પણ કેટલું હોય છે. બરાબર છે? તો આવા બેઝિક પ્રશ્ન છે, યાદ રાખશું. વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ક્યાં છે? વિચારો. આવા પ્રશ્ન પૂછાય. વિશ્વ બેંક છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો હેડક્વાર્ટર ક્યાં આવે? પહેલા વોશિંગ્ટન ડીસીમાં આવે. હવે આના માટે તમારે એટલી તો ખબર હોય જોઈએ કે છે વર્લ્ડ બેંક એટલે શું થાય. તો યાદ કરો, આવા ક્યાંક શબ્દ ભણતા હતા અને નહીં ભણ્યા તો આપણે ભણશું આગળ ઉપર કે 1944નું વર્ષ, 1944ના વર્ષની અંદર વિશ્વના 44 દેશના પ્રતિનિધિ ભેગા થયા. અને ક્યાં ભેગા થયા? તો કે USA નામનો દેશ હતો. USA નામના દેશની અંદર હેમ્પશાયર નામનું સિટી હતું. અને એ હેમ્પશાયર નામના સિટીની અંદર મિત્રો બ્રેટન વુડ્સ, શું હતું? બ્રેટન વુડ્સ નામનો રિસોર્ટ હતો. એ રિસોર્ટની અંદર વિશ્વના દેશો ભેગા થયા કે સંસ્થા બનાવો. અને એ બ્રેટન વુડ રિસોર્ટની અંદર જે મીટિંગને લીધે બે સંસ્થાઓનો જન્મ થયો મિત્રો. એક સંસ્થા જેને આપણે IMF કહીએ છીએ અને બીજાને શું કહે છે? વર્લ્ડ બેંક કહીએ છીએ. પૂરું થઈ ગયું. એક સંસ્થા IMF છે, બીજી વર્લ્ડ બેંક છે. એક સાથે બે સંસ્થાનો જન્મ થયો એટલે આ બે સંસ્થાને શું કહે છે? ટ્વિન્સ પણ કહે છે. પૂછાય. જો તમને હેડક્વાર્ટર પૂછાતું હોય પહેલા તો આ તો પૂછે. અને આ માટે એક વસ્તુ તમને ખબર છે કે IMF અને વર્લ્ડ બેંકમાં સભ્યો કેટલા પરીક્ષામાં પૂછી શકાશે. અને આ વખતે IMF ની અંદર નવો સભ્ય એડ થયો છે મિત્રો. IMF ના સભ્યો 190 છે. કેટલા છે? 190. વર્લ્ડ બેંકમાં 189 છે. બસ પૂરું થઈ ગયું. આટલું યાદ રાખી લ્યો તો ઇનફ થઈ ગયું. અહીંયા છેલ્લો દેશ કયો હતો? તો એન્ડોરા નામનો દેશ છે. કયો દેશ છે? એન્ડોરા નામનો દેશ એડ થયો છે. 189મો કયો હતો? રિપબ્લિક ઓફ નોર્વે. આ પરીક્ષામાં આપણે જો આ સવાલ ઉપરથી ખબર પડે કે જો આનું હેડક્વાર્ટર પૂછે છે તો સવાલ બને કે મેમ્બર કેટલા છે. એવું પૂછે કે આના હેડ કોણ છે? તો પહેલા IMF છે, એ IMF ના હેડ કોણ છે? ક્યાંક ટેકા હોય તો ટેકાઈ દો. ક્રિસ્ટાલિના જોર્જીવા. શું નામ છે? ક્રિસ્ટાલિના જ્યોર્જીવા. જીવાભાઈ નો આપણે ગુજરાતમાં એને યાદ રાખજો. ક્રિસ્ટાલિના જ્યોર્જીવા છે એ કોણ છે? કે ભાઈ IMF ના હેડ છે. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટનું નામ કોણ? એનું નામ લખી નાખો ક્યાં કે ડેવિડ માલપાસ. શું લખી નાખો? ડેવિડ માલપાસ. પૂરું થઈ ગયું. આવા ટોપિકની અંદર તમને હું નથી માનતો કે આનાથી વધારે કઈ પૂછાય. હા, એટલું પૂછાય કે બ્રેટન વુડ કોન્ફરન્સ ક્યારે ભરાણી? 44માં ભરાણી. તો એના ઉપરથી IMF પહેલા આવી. IMF ની સ્થાપના 1945માં થઈ. વર્લ્ડ બેંકની 1946માં થઈ. આ સ્ટેટિક જીકે બધું આવી ગયું. પણ આ બધા ટોપિક જે છે નાના ટોપિક છે એને લગતો જો જૂના પ્રશ્ન પ્રીવિયસ યરના જે પેપર છે મિત્રો એ પ્રીવિયસ યરના પેપર ઉપાડો અને પેપરને આધારે તમે નક્કી કરો. હું તમને અત્યારે એ જ શીખડાવું છું. એ જ કહું છું કે આ ક્વેશ્ચન પૂછાણો તો હવે તમને યાદ આવે ને કે આ હેડક્વાર્ટર પૂછે છે તો આવું સ્ટેટિક જીકે બીજું શું આવે? કેટલા સભ્ય છે, ક્યારે સ્થાપના થઈ હતી, કોણ એના ચેરમેન છે, પ્રેસિડેન્ટ છે, આવું પૂછાશે. તો બસ એટલું તૈયાર કરી નાખો. ઇનફ છે મિત્રો. આજે તમને વર્લ્ડ બેંકની વાત કરી, કાલે તમને IMF પૂછે. હજી એક ત્રીજી સંસ્થા 1995ની અંદર આવેલી સંસ્થા હતી અને એ સંસ્થા એટલે કઈ? તો કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એ પણ ખબર છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં 164 સભ્ય છે. એના ચેરમેન હમણાં નવા આવ્યા. આફ્રિકન દેશ છે મિત્રો નાઇજેરિયા. એ નાઇજેરિયાના લેડી આવ્યા. તો એન્જોલા કરીને મેલી લેડી છે એ લેડી આવ્યા. WTO ના ચેરમેન બદલાઈ ગયા મિત્રો. તો પરીક્ષામાં સવાલ બને. આ સવાલ પણ શેનો છે? ઇકોનોમીનો છે. કરંટ અફેર્સનો સવાલ છે મિત્રો. યાદ રાખજો, ઇકોનોમી પણ તમારે કરવાનું છે. એટલે કોઈ વિદ્યાર્થીઓ એવું ન માનતા કે સાહેબ અમે કોમર્સ વાળા નથી, અમે સાયન્સ વાળા છીએ, અમે આર્ટ્સ વાળા છીએ. અરે ભઈલા, તમે સાયન્સ વાળા કે આર્ટ્સ વાળા હોય, કરંટ અને ઇકોનોમીના 20 પ્રશ્ન તો આવડે ને. તમને કરંટ અને ઇકોનોમીના 20 પ્રશ્ન આવડે, તમને આંકડા શાસ્ત્ર આવડે યાર, તો 10 તો એના તમારા સવાલ થઈ ગયા. 90માંથી તમારા 40 પ્રશ્ન તો એમનેમ થઈ જશે. હા,
બાકી છે કે જે કોમર્સ વાળા છે એને નાણાકીય હિસાબી પદ્ધતિ સાહેબ હુંડી ને દેવી હુંડી ને આમ નોંધવું એટલું જ ખાલી કોમર્સ વાળા માટે છે. બાકી તો બધાને આવડશે, બધાને આવડશે એટલે બહુ વેમમાં ન રહેતા. પણ ક્વેશ્ચનનો નેચર જુઓ તમે, આ નેચર ઉપરથી તમને ખબર પડી જશે યાર કે કેટલું સ્ટેટિક જીકે આવે છે. બરાબર છે, તો આને એક યાદ રાખશું. ત્યાર પછી આગળ વધીએ. યસ, યોગ્ય ક્રમમાં ગોઠવો. હવે ઓફિશિયલ પ્રશ્ન આવ્યા કોના? એ કે છે 11મા 12મા વાળાના. જુઓ તો, ઓફિશિયલ ક્રમમાં ગોઠવો. ખતવણી થાય, પાકું સરવૈયું બને, આમનોંધ બને, ઓડિટ થાય ને કાચું સરવૈયું. અલી હમણાં કીધું ને હિસાબી પ્રક્રિયાના તબક્કા છે. આમાં પેલા શું થાય? પેલા હંમેશા શું બને મિત્રો? કે પેલા આમનોંધ થાય. પેલા શું થાય? કોઈ પણ વ્યવહારની પેલા શું થાય? આમનોંધ થાય. આમનોંધ થયા પછી શું થાય? તો કે આમનોંધ થયા પછી મિત્રો આની શું થાય? ખતવણી થાય. આમનોંધ થયા પછી શું થાય? તો કે ખતવણી થાય. ખતવણી થયા પછી શું થાય? સાહેબ કાચું સરવૈયું બનાવાય. શું બનાવાય? કાચું સરવૈયું બને. કાચા સરવૈયા પછી ચોથા ક્રમે પાકું સરવૈયું એટલે વાર્ષિક હિસાબો બને. અને ઓડિટ ક્યારે થાય? છેલ્લે 5મા ક્રમે. પૂરું થઈ ગયું પેલા. એટલે શું થયું? પેલા 4 1 આવું કંઈક આવશે ને, 4 1 વાળું છે આ ટૂંકમાં. એટલે પેલા ચોગડો પછી એકડો. હાલો, ચોગડો એકડો 2માં છે. પછી ત્રીજા ક્રમે શું કીધું આપણે? અચ્છા, ત્રીજા ક્રમે 5મો ચોગડો એકડો 5લો. ઓકે, પછી પાકું સરવૈયું. પાકું સરવૈયું આમાં છે. અને છેલ્લે ઓડિટ. પૂરું થઈ ગયા 2 અને 3. સમજાય છે? ક્રમમાં ગોઠવવાની વાત છે. હજી હમણાં સાવ શરૂઆતમાં તમને કીધું હિસાબી પ્રક્રિયાના તબક્કા. આટલી તો ખબર પડે ને. કોમર્સ વાળાને આટલી ખબર પડે. નો કોમર્સ વાળા હતા, આર્ટ્સ વાળા હતા, એને લખાવ્યા તો ખરા. હમણાં થઈ જશે યાર. ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં લેને કા યાર. બેઝિક આના પ્રશ્ન છે. હવે જો હુંડી અને વચન ચિઠ્ઠી, જો આવ્યો પાછો શબ્દ, ઓફિશિયલ સવાલ છે 2017માં. હુંડી અને વચન ચિઠ્ઠી માટે કયું વિધાન સાચું નથી એવું કીધું છે. તો ખોટું વિધાન ગોતવાનું છે. પેલું, હુંડી લેણદાર દેવાદાર પર લખે છે. એટલે હુંડી લખે છે કોણ? લેણદારો લખે છે. કોના ઉપર? દેવાદારો પર. જે હમણાં કીધું ને કે હુંડી લખે કોણ? લેણદાર લખે છે. તો ભાઈ આ સ્ટેટમેન્ટ સાચું છે. વચન ચિઠ્ઠી દેવાદાર લેણદાર પર લખે છે. એ પણ હમણાં મેં શરૂઆતમાં કીધું કે બેયનો બેઝિક ડિફરન્સ શું છે? કે હુંડી છે ને મિત્રો, એ હુંડી નરસિંહ મહેતા વાળી નહીં પેલા. હુંડી એ લેણદારો લખે છે અને વચન ચિઠ્ઠી કોણ લખે? દેવાદારો લખે. બે સ્ટેટમેન્ટ સાચા છે. હુંડીમાં 3 પક્ષકારો હોય પહેલા. કોણ હોય? લખનાર હોય, સ્વીકારનાર હોય અને નાણાં મેળવનાર. લખનાર, સ્વીકારનાર અને નાણાં મેળવનાર 3 પક્ષકાર હોય. વચન ચિઠ્ઠીમાં 3 પક્ષકાર હોય. ભૂરા ન હોય. વચન ચિઠ્ઠીમાં માત્ર 2 જ પક્ષકાર હોય. કોણ? લખનાર અને સ્વીકારનાર. કોણ હોય? લખનાર અને સ્વીકારનાર. પૂરું થઈ ગયું યાર. હવે વચન ચિઠ્ઠીનો આનાથી સવાલ આગળ પૂછે તો કોણ લખે છે, કોને દે છે, વેચાણ શેરો કરે છે, નકારાય છે, નકરામણી ખર્ચ. આપણે બધા મુદ્દાની ચર્ચા કરશું. પણ આ એટલા માટે છે કે તમને ખબર પડે કે સાહેબ આવું પૂછાય છે. આવું જ પૂછાય છે પહેલા, જેનો બેઝિક 11મા 12માના સવાલ ચાલુ થયા. આ સવાલ શેના શરૂ થયા? 11 12 ની અંદર તમે લોકો જે ભણી ગયા આ બધા એના સવાલ છે. ઓડિટિંગ એટલે શું? લ્યો, ઓડિટિંગ એટલે શું થાય? પહેલા હિસાબોની તપાસ કરવાની. હિસાબોની તપાસ, નાણાકીય વ્યવહારોની નોંધ કરવી. એટલે ઓડિટમાં નોંધ થાય? ન થાય. નાણાકીય વ્યવહારોની નોંધ કરવી એ ઓડિટિંગ નથી. પહેલા નાણાકીય પત્રકોની ચકાસણી કરવી. એક્ઝેક્ટલી શું છે? નાણાકીય પત્રકોની ચકાસણી કરવી. અને ચકાસણી કરવી એટલે શું થાય? એને કહેવાય પેલા, એને ઓડિટ કહેવાય. પત્રકો તૈયાર કરવા ન આવે, ખાતા વહી કરવી ન આવે, કાંઈ ન આવે. ઓડિટ એટલે શું થાય? બધાને ખબર છે. હિસાબી વ્યવહારો સાચી અને વાજબી સ્થિતિ દર્શાવે છે, ચેક કરવા, તપાસ કરો એટલે ઓડિટ. પૂરું થઈ ગયું. આ પર સવાલ જોઈને તમને લાગે કે સાહેબ આટલું બેઝિક કાચા સરવૈયા બાબતે કયું વિધાન સાચું છે? કાચું સરવૈયું બનાવી છે તો કાચું સરવૈયું એક પત્રક છે. 100% સાચી વાત છે. તો કાચું સરવૈયું ખાતું નથી. શું છે? પત્રક છે. બીજું, કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. દર્શાવે શું કામ? આ કે કાચા સરવૈયામાં બે બાજુનો સરવાળો કેવો હોય? સરખો હોય. તો ગાણિતિક ચોકસાઈ બતાવે છે. ખાતા વહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. બરોબર છે યાર. ખતવણી કરો છો તો ખતવણી કર્યું પછી ખાતા વહીની બાકી હોય એ ક્યાં લઈ જાય? કાચા સરવૈયામાં લઈ જાય. તો સાહેબ આ સાચું છે યાર. હવે શું ગોતવાનું છે આમાં? અચ્છા, સાચું નથી ગોતવાનું. ઓકે, ખોટું ગોતવાનું છે. તો બટ ઓબ્વિયસ છે કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. લ્યો આ રહ્યું.
કયો શબ્દ ખોટો છે? ખાતું શબ્દ ખોટો છે, કારણ કે કાચું સરવૈયું એ પહેલાય કીધું પત્રક છે, એટલે આ બે તો સાચા જ હોય. કા પેલું ને કા છેલ્લું ખોટું હોય. કયું ખોટું છે? કાચું સરવૈયું ખાતું નથી. શું છે? પત્રક છે. શું છે? પત્રક છે. આટલી વસ્તુ યાદ રાખશું આપણે, બરાબર છે. એવી રીતે મેં કીધું હિસાબી ધોરણો મિત્રો 1 માર્ક્સ રોકડો છે, ગોખી નાખજો. જે હિસાબી ધોરણોના લિસ્ટ છે તમને લિસ્ટ આપીશ, એ લિસ્ટ પાકા કરજો. લિસ્ટ ઉપરથી ખબર પડી જાય કે કયું હિસાબી ધોરણ કોના માટે છે. જો છે એએસ એટલે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કયું કોના માટે છે? પેલું, ત્રીજું, છઠ્ઠું, 13મું ને 20મું. પાકા કર્યા હશે એને ખબર પડે. કાંઈ નો યાદ આવે તો એટલી તો ખબર પડે ને. તમે લોકો ટીવાય ની અંદર ભણતા હતા કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રક, અને રોકડ પ્રવાહ પત્રકમાં કયું આવે? એ કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 આવે. રોકડ પ્રવાહ પત્રકમાં એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કયું આવે? 3 આવે. અહીંથી ખબર પડી જાય. પછી છઠ્ઠું શેના માટે છે ભઈલા? એ ઘસારા માટે છે. પેલાની સામે બ, બીજાની સામે ડ. હવે બ અને ડ આવતા એવા કોઈ છે આમાં? પેલામાં બ તો ઘણામાં છે, બીજામાં ડ. પૂરું થઈ ગયું. તમારો જવાબ અહીંથી પૂરો થઈ જાય. આ પેલામાં બ તો 3માં હતા, પણ બીજામાં અહીંયા ક આપ્યો છે. જોવો જોઈએ બીજામાં ક રોકાણો આવે? નો આવે પેલા. રોકાણો શેમાં આવે? એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 13માં રોકાણો આવે. અને શેરદીઠ કમાણી કયું આવે? 20 આવે. પૂરું થઈ ગયું યાર. હિસાબી ધોરણો જો મગજમાં હોય તો તમને સીધી ખબર પડી જશે. 1 માર્ક. આવા ઘણા મુદ્દા એવા છે મિત્રો, એક માર્ક તમારો રોકડા કરતા જાજો. શું કામ? કોઈ પણ પરીક્ષાના પેપર જોવો, એક હિસાબી ધોરણ પૂછાય છે. હવે 32 નામ પાકા કરવાના છે. અમુક હિસાબી ધોરણ તો એમાં રદ થઈ ગયા છે. રદ થઈ ગયા એ તો યાદ નથી રાખવાના. માત્ર 28 નામ યાદ રાખો અને 1 માર્ક્સ મળે છે. 1 માર્ક્સ મળે છે. એટલે કહું છું કે આ પરીક્ષાની અંદર બહુ ગાંડાની જેમ મહેનત ના કરો. અમુક છોકરાઓ અત્યારથી મને ફોન આવતા હતા, સાહેબ કે શું કરવાનું? 11માંથી M.Com લગીને આ બધાય ચોપડા વાંચી, એટલે હું તારે PhD થવું છે. નથી વાંચવાના. 11માંથી M.Com લગીના બધાય ચોપડા ન વંચાય પહેલા. જે પૂછાય છે એ તો જોવો. તમને જેમાંથી પૂછાય છે એ તૈયાર કરો. ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું. આગળ વધીએ. ચાલો. કેસબુકની આખરી સિલક શું ગણાય? એટલે આ કેસબુક, પેટા કેસ જે આપણે હાથમાં રાખી છીએ એની આખરી સિલક એટલે શું ગણાય? એ મિલકત ગણાય. એમાં કાંઈ નથી યાર. કેસબુકની આખરી સિલક શું હોય? મિલકત હોય. એટલે આવા તમે વિચાર કરો કેવા લબુકિયા પ્રશ્ન મૂકે છે. હા, એટલે આ બધા શબ્દ એવા છે 11મા ધોરણના છોકરાને આવડે. ઓકે. ડિબેન્ચર પરત કર્યા બાદ ડિબેન્ચર પરત નિધિ ખાતું ક્યાં લઈ જવાય? પેલા તો ડિબેન્ચર પરત કર્યા. ડિબેન્ચર નિશ્ચિત જવાબદારી છે. ડિબેન્ચર પરત કર્યા એના માટે કયું ખાતું બનાવ્યું હોય? ડિબેન્ચર પરત નિધિ. પરત થઈ ગયા, પૈસા વૈધા. પૈસા વૈધા ક્યાં લઈ જવાના ભઈલા? ક્યાંય ન હોય. ક્યાં? સામાન્ય અનામત ખાતે. ડિબેન્ચર કોઈ પણ વસ્તુ પરત કરો અને પૈસા જે વધઘટનો હિસાબ હોય બધો ક્યાં જાય? જનરલ રિઝર્વમાં જાય. સામાન્ય અનામત ખાતે. આ 11મા ધોરણમાં તમે ભણતા હતા. આ બધું તમે ક્યાં ભણી ગયા? 11th સ્ટાન્ડર્ડની અંદર ભણી ગયા યાર. તો આ તો સ્ટેટિક જીકે વાળા ક્વેશ્ચન છે. કેવા? એકદમ સ્ટેટિક ક્વેશ્ચન છે. આવો પ્રશ્ન પૂછાય છે. હવે જોવો જોઈએ. દિલ થામ કે બેઠો. અમિતાભના 31/3/17 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં કેવી નોંધ થશે? શું આવ્યું? હવાલા નોંધ એવી આપણે કીધું ને. હવાલા નોંધ એક પ્રકારની પેટા નોંધ છે. આમ નોંધ અને પેટા નોંધ. પેટા નોંધની અંદર રોકડ મેળ આવે. પેટા નોંધમાં ખરીદ નોંધ આવે, વેચાણ નોંધ આવે, ખરીદ પરત નોંધ આવે, વેચાણ પરત નોંધ આવે. અને આ બધી નોંધોની સાથે લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, વધારાની ખાસ આમ નોંધ, હવાલા નોંધ, ભૂલ સુધારણા નોંધ. મગજમાં બેસી જવું જોઈએ યાર. આ બધી નોંધો પેટા નોંધમાં આવે. શું હતું? આખર સ્ટોક 84,000 છે, જેમાંથી 10% માલની બજાર કિંમત 10% ઓછી છે. અલિયા 84,000 નો આખર સ્ટોક છે. આ 84,000 નો આખર સ્ટોક, એમાંથી 10% સ્ટોક એટલે 8,400 વાળો સ્ટોક હતો. એ 8,400 વાળા સ્ટોકની કિંમત 10% ઓછી છે. એટલે કેટલી ઓછી છે? 840 ઓછી છે. આપણે તો શું કરવાનું છે કે 84,000 નો માલ હતો, એમાં 840 ઓછા છે. આખર સ્ટોકનો નિયમ છે. શું લખાય? ઓછી કિંમત લખાય ને. શું લખવાની? ઓછી કિંમત દર્શાવવાની. ઓછી કિંમત ક્યાં આવે? આખર સ્ટોક તો બધાને ખબર છે કે આખર સ્ટોકની એક રકમ ક્યાં આવે? એક વેપાર ખાતામાં જમા બાજુ આવે અને પાકા સરવૈયામાં ક્યાં આવે? મિલકત અને લેણા બાજુ. આટલું તો કોમન છે ને યાર. પૂરું થઈ ગયું. પણ કેટલી રકમ લખવાની? બજાર કિંમત 10% ઓછી છે. આપણે કીધું કે ઓછી કિંમત હંમેશા લખાય. તો ઓછી કિંમત એટલે 84,000 માંથી 840 બાદ કરો.
આ 84,000 માઇનસ 840 એટલે રકમ તો માપી છે કેટલી છે સાહેબ 83,160. ભાઈ અસર 83,160 ની આવે અને ક્યાં આવે એક અસર પાકા સરવૈયામાં અને બીજી વેપાર ખાતામાં જમા બાજુ. પૂરું થઈ ગયું. વેપાર ખાતામાં જમા બાજુ આખા સ્ટોક 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ ઉભા રહ્યો. યસ એક્ઝેક્ટલી યાદ આવી ગયું. અહીંયા શબ્દ ખરેખર આ સવાલ સાચો જ હતો પરંતુ અહીંયા એક મિસ્ટેક કરી ગયા પેપર સેટ કરવા વાળા. એને એવો શબ્દ લખ્યો હતો ઓફિશિયલ કે પાકા સરવૈયામાં જમા બાજુ. ખરેખર પાકા સરવૈયામાં ઉધાર અને જમા ન હોય. આપણને ખબર છે પાકા સરવૈયામાં શું હોય મૂડી દેવા અને મિલકત લેણા. એટલે ખરેખર આપણને ખબર છે બેલેન્સ શીટ બનાવી તો આવું બને છે ને. આ બાજુ છે એને આપણે શું કહીએ છીએ ભાઈ મૂડી દેવા અને આ બાજુને શું કહીએ છીએ મિલકત લેણા કહીએ છીએ. હવે ખરેખર શું છે આ મૂડી દેવા મિલકત લેણા એટલે ભાઈ ખાતામાં શું હોય ઉધાર જમા. એટલે પરીક્ષકને એવી ઈચ્છા થઈ ગઈ હશે કે આને જમા કહેવાય ઉધાર જમા કહે છે. એવું નથી. આને શું કહેવાય મિલકત લેણા કહેવાય. આ પરીક્ષામાં જવાબ આવે ખરેખર એ પણ ક્યારે જો અહીંયા મિલકત લેણા આવે તો જવાબ આવે. આ પરીક્ષામાં સવાલ રદ કરેલો તો ઓફિશિયલ કી જોજો. પરીક્ષા કે આ સવાલ શું કર્યો હતો રદ કર્યો હતો પણ કદાચ અહીંયા તમે મિલકત લેણા લખો તો જવાબ આ છે. શું કામ બાકી વેપાર ખાતામાં જમા બાજુ 83,160 બરોબર છે પણ બીજી અસર બે અસર આપવી પડે. હવાલા નોંધ છે પહેલા વેપાર ખાતામાં જમા બાજુ 84,000 અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 840 હોય કોઈ દી ન હોય યાર. વેપાર ખાતામાં જમા બાજુ આખા સ્ટોક આટલો અને નુકસાન ના 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 આવું કઈ ન આવે યાર. સ્ટોકની અંદર નફો નુકસાન ન હોય. સ્ટોકની સીધી બે અસર. કેટલી બે અસર. એક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બીજી વેપાર ખાતામાં જમા બાજુ. પૂરું થઈ ગયું યાર. આવડો મોટો સવાલ હતો અને તો એ પાછો રદ થાય. આપણે આમાં 5 મિનિટ બગાડ્યું ના કરતા યાર આ બધું જોશું. હવાલા નોંધું કેવી કેવી થશે એની ચર્ચા પણ આપણે આગલા લેક્ચરમાં કરવાના છે. બહુ ટેન્શન ના લેતા. બરાબર છે. ઓકે આગળ વધીએ. ચાલો જ્યારે ફુગાવો સતત વધતો હોય ત્યારે સ્ટોક મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અપનાવાય. અલી આ સ્ટોક મૂલ્યાંકન ફીફો લીફો ખબર ને. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. માની લ્યો કે હું પેલા કયો માલ આવ્યો મારી પાસે 200 એકમ લઈ આવ્યો 5 રૂપિયાના ભાવના. પછી 100 એકમો લઈ આવ્યો 6 રૂપિયાના ભાવના. પછી 300 એકમો લઈ આવ્યો 8 રૂપિયાના ભાવના. સમજાય છે. આવી પરિસ્થિતિ છે. હવે મારે ફીફો પદ્ધતિએ વેચાણ શેમાંથી થાય ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે હવે કોઈ ઓર્ડર આવે કે સાહેબ 300 એકમો આપો તો મારે 300 ક્યાં આપવાના પેલામાંથી આપવાના 200 અને બીજામાંથી 100. સમજાય છે. આને કઈ પદ્ધતિ કહેવાય ફીફો પદ્ધતિ. અને ફીફો પદ્ધતિમાં શું છે અહીંયા કીધું છે ફુગાવો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ ફાયદાકારક છે. ભાઈ ફુગાવો હોય ને ત્યારે ફીફો પદ્ધતિ ફાયદાકારક છે. શું કામ કારણ કે ફુગાવામાં ફીફો પદ્ધતિ. ફીફોમાં શું થાય કે અત્યારે લેટેસ્ટ માલ સ્ટોકમાં હોય. કયો માલ સ્ટોકમાં હોય લેટેસ્ટ. અને લેટેસ્ટ માલ છે ને ભાવ વધારા વાળો હોય. કેવો હોય ભાવ વધારા વાળો. એટલે જૂનો માલ જવા દેવાનો અને લેટેસ્ટ માલ સાથે રાખવાનો. પૂરું થઈ ગયું. એટલે ફીફો ને લીફો એટલે આવું પૂછે પાછું. જોજો આ ઉદાહરણ મેં એટલે લખ્યું 5 રૂપિયા 6 રૂપિયા 8 રૂપિયા. અત્યારે તમારી પાસે સ્ટોક કેટલા રૂપિયાના ભાવનો હોય 8 વાળો. શું કામ ભાવ વધે છે ને તો આ સ્ટોક રખાય ઓલો ન રખાય. બરાબર. જો લીફો હોય તો છેલ્લેથી વેચવા માંડો તો તમારી પાસે ભાવ વધારો થયો પણ જૂનો માલ સ્ટોકમાં છે એનો ચાલે પહેલા. સમજાય છે. એટલે કઈ પદ્ધતિ આવે ફીફો પદ્ધતિ આવે. બેઝિક ફંડા છે. આહા નીચેનામાંથી કઈ રીતે સૂચકાંકની ગણતરીની રીત નથી. હમણાં વાત કરી સૂચકાંકની ગણતરી કરવા માટે આ 5 નામ યાદ રાખવાના હોય. કયા કયા પેલું નામ આવે લાસ્ટ પેરની રીત આવે પહેલા આવે. બીજું પાસેની રીત એ પણ આવે. ત્રીજું માર્શલ એજવર્થ આવે. વુડવર્ડ આવે વુડવર્ડ. એટલે આ નામ તો મેં પહેલી વખત સાંભળ્યું છે. વુડવર્ડ નો આવે. આ સિવાયની હજી 2 પદ્ધતિ આવે. લાસ્પેર આવે પાસે આવે. પછી કઈ આવે તો કે ફિશરનો સૂચકાંક આવે. અને પછી માર્શલ એજવર્થ છે. ડોર્બિસ બાઉલી કયો આવે ડોર્બિસ બાઉલી. આ ડોર્બિસ બાઉલી. અને વધારે લ્યો તો જીવન નિર્વાહનો સૂચકાંક. પૂરું થઈ ગયું. આવું કઈ ન આવે. સમજે. એટલે જો સવાલ તમને એવું નથી યાર આંકડા શાસ્ત્ર કે ઘણાને એમ લાગે સાહેબ કે આંકડા શાસ્ત્ર પહેલેથી મગજમાં નહોતું બેસતું. ચિંતા ના કરો મારા ભઈલા. આ મગજમાં બેસે ન બેસે એનો સવાલ જ નથી. માત્ર બેઝિક છે. એકદમ બેઝિક યાદ કરી લેશો તોય માર્ક્સ મળશે. તોય માર્ક્સ મળશે. એટલે બહુ ટેન્શન નહીં લેને કા લોડ નહીં લેને કા. ભારતીય આંકડા શાસ્ત્ર આવે તેની સંસ્થા ક્યાં છે કલકત્તામાં. ક્યારે સ્થાપના થઈ હતી 1971. આવા સ્ટેટિક જીકે યાદ રાખવાના. આવા સ્ટેટિક જીકે કારણ કે જો વર્ષ છે તારીખું છે એ તમે જોયું
વર્ષ તમને પૂછ્યા છે, તારીખો પૂછી છે, નામ પૂછ્યા છે, એનો મિનિંગ શું થયો? વર્ષ પૂછે, તારીખ પૂછે, નામ પૂછે, હેડક્વાર્ટર પૂછે એટલે એકદમ સ્ટેટિક જીકે આવે છે. એટલે હા, પછી એવું ન વિચારતા સાહેબ કે તો અમે ખાલી સ્ટેટિક જીકે કરીને જઈએ તો હાલે ના યાર, કારણ કે આ પેપર છે ને એ 2017નું છે. આનું જે 2017નું છે, કદાચ નવા પેપર 2021માં નીકળે તો ખાલી સ્ટેટિક જીકે સિવાય થોડુંક અપ લેવલ પણ લઈ જાય, પણ આપણે તૈયારી બધાની રાખશું, બરોબર છે? સ્ટેટિક જીકેની પણ રાખશું અને અપ લેવલની તૈયારી પણ આપણે રાખવાની છે, એ ટેન્શન ના લેતા. એકાદ બે પ્રશ્ન આપણે લઈએ અને પછી આ મુદ્દાને બધાને એક ફાઇનલ ઓપ આપી દે. કરવાનું શું જે છે લઈ, ઓકે, આર સ્ક્વેર કઈ કિંમત માટે બંને નિયત સંબંધ રેખાઓ કાટખૂણે છેદે? એટલે નિયત સંબંધ રેખાઓ છે એ 0 કાટખૂણે છેદે ને. હા, આ કોમન સેન્સનો પ્રશ્ન છે. નિયત સંબંધ સહસંબંધ જોયા છે. સહસંબંધ કેવું માપ છે? અલિયા કેવું માપ કહેવાય? આ સહસંબંધ એ સાપેક્ષ માપ છે. શું કામ? જેની કિંમત 1 થી -1 ની વચ્ચે. આવું કંઈક ભણેલા ને તમે લોકો? બસ કેવું માપ કહેવાય? હવે તમે વિચારો, સહસંબંધમાં, નિયત સંબંધમાં, સૂચકાંકમાં તમે શું માનો છો? આંકડા શાસ્ત્રમાં કેવા હાઈફાઈ પ્રશ્ન પૂછાય? નથી પૂછતા ભાઈ. આ ઓફિશિયલ સવાલ છે. 2017માં આવા પ્રશ્ન પૂછ્યા. હવે આ તો જે છોકરો 12માં આંકડા શાસ્ત્રમાં ફેલ થયો હોય ને એને આટલું તો ખબર જ હોય એ કે સાપેક્ષ માપ કહેવાય. આ એને ખબર હોય એ કે લાસ્પેર ફિશર અને પાસેના સૂચકાંક આવતા. આ સૂત્ર ભલે ન આવડે, ફેલ થયા અને સૂત્ર ન આવડતા હોય, પણ નામ તો ખબર હોય ને યાર. તો એટલે કહું છું, આમાં એને એવું ક્યાંય નથી કીધું કે તમે લોકો ગોલ્ડ મેડાલિસ્ટ હોવા જોઈએ. નથી કીધું, તમને માત્ર બેઝિક આઈડિયા હોવો જોઈએ, બરોબર છે? જોવો છે, નાણાકીય વર્ષ 2017-18 માટે ઓકે 3.5 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાઓને 2500 રૂપિયાનું ટેક્સ રિબેટ મળે છે. હવે ટેક્સ રિબેટ છે. હવે આ ભાઈ 17-18નું વર્ષ આવે, 20-21નું, 22-23નું આવે, 3.5 લાખ એ બધું ભૂલી જવાનું. આપણા માટે ખાલી એટલું અગત્યનું છે ટેક્સ રિબેટ છે ને. ટેક્સ રિબેટ જે છે ઇન્કમ ટેક્સનું રિફંડ એ શેમાં આવે? એ આવે 87A માં આવે. શેમાં આવે? 87A. એટલે કીધું કે આ બધી કર કપાતો, 80G ની કર કપાતો છે, 80C ની કર કપાતો છે, રિફંડની કર કપાતો, આ આવકવેરા ધારાની સેક્શન છે ને એને યાદ રાખશું યાર. શું કરશું? સેક્શન યાદ રાખો. એટલે આ સેક્શન બેઝિક મુદ્દા છે, એને આપણે જોઈ લેશું. આ પણ એવું છે, આવકવેરા ધારાની કલમ ખાલી જગ્યા મુજબ પગારદાર કરદાતા પાછલા વર્ષ દરમિયાન અગાઉના વર્ષોનું એરિયર્સ મેળવેલ હોય, એરિયર્સ જે છે એને ફોર્મ ખાલી જગ્યા ભરીને રાહત મેળવી શકે. પહેલા તો એરિયર્સ માટેની કલમ કઈ છે? તો કે 89. આવકવેરા ધારા એરિયર્સ માટેની કલમ કઈ છે? 89. તો આપણા માટે બે વિકલ્પ લીધા. અને હવે શું કીધું કે અગાઉના વર્ષોનું એરિયર્સ હોય તો ફોર્મ કયું ભરવું પડે? ભાઈ અગાઉના વર્ષનું એરિયર્સ માટે ફોર્મ કયું આવે? 10E ફોર્મ આવે. કયું આવે? 10E આવે. અને કઈ છે? 89 સેક્શન છે, તો 10E એટલે આવડું આવશે, બરાબર છે? બસ પૂરું થઈ ગયું યાર, કાંઈ નથી આની. હા, પણ આ અમુક સ્ટેટિક જીકે પાકા કરવાના છે. આને આપણે એક સચોટ કલમો તમને આપી દઈશ કે કઈ કલમની અંદર કયા કયા કપાતો આવે છે, એને આપી દેશું. ધેટ્સ ઓલ યાર, પૂરું થઈ ગયું. જાજુ ટેન્શન લેવાની કઈ જરૂરિયાત નથી. આ શબ્દ પરીક્ષામાં પૂછો તો લ્યો, પૂછો તો સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે. આ વિધાન કોનું છે? પછી કહેતા નહીં કે ગાંધીજી આપ્યું હતું. ના પેલા આ વિધાન છે ને વિશ્વના સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ આપેલું હતું. મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે આવકવેરો સમજવો સૌથી અઘરો છે. હવે આવા સવાલ તમે વિચાર તો કરો યાર, કે એકદમ બેઝિક સવાલ સ્ટેટિક જીકે વાળા હતા, એ પૂછાના હતા. HRM કીધું હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, માસ્લોનો હાયરાર્કીનો સિદ્ધાંત આવે તોય ભલે. અને પોસ્ટ કોર્બ યાદ આવે છે ને? પોસ્ટ કોર્બ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડિરેક્શન, કોઓપરેશન, રિપોર્ટિંગ અને બજેટિંગ. સમજાય છે? બસ આ પોસ્ટ કોર્બનું સૂત્ર કોનું હતું? બધાને ખબર છે સાહેબ, લ્યુથર ગ્યુલિકનું હતું. કોનું હતું? લ્યુથર ગ્યુલિક. આ ઓફિશિયલ સવાલ છે. વારંવાર કહું છું કે આ બધા મિત્રો ઓફિશિયલ સવાલ હતા, અને આ ઓફિશિયલ સવાલ જે છે એના આધારે જ તમારે તૈયારી કરવાની છે. બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. હા, એટલા માટે મિત્રો. પણ ઇન શોર્ટ અત્યાર સુધીની આ જે રામાયણ કરી આપણે કલાક સવા કલાકની માથાકૂટ કરી, આમાં
આ કલાક દરમિયાન એટલું જ સમજવાનું છે કે આ પરીક્ષામાં 90 માર્ક્સમાંથી 70-75 માર્ક્સ આવી શકે મિત્રો, આરામથી આવી શકે, પણ એના માટે એકદમ પ્લાનિંગ વાઇઝ તૈયારી કરવી પડે, એકદમ બેઝિકથી તૈયારી કરવી પડે, તો તમને આમાં 70-75 માર્ક્સ લેતા કોઈ નહીં રોકી શકે મિત્રો. અને ડેમ શ્યોર કહું છું, સાથે મળીને આપણે તૈયારી કરશું. હા, યુટ્યુબની અંદર પણ થોડા ઘણા સેશન છે, આપણે ચડાવવાનો પ્રયત્ન કરશું. અને બાકી જે વિદ્યાર્થીઓ, કારણ કે આ વિષય મિત્રો એવો નથી કે તમે લોકો 2-5 લેક્ચરની અંદર પૂરું કરી નાખો, નહીં થાય મિત્રો. 2-5 સેશનની અંદર તો માત્ર ઓવરવ્યૂ આપી શકાય, કોઈ એકાદ 2 ટોપિકને ન્યાય આપી છે. 5 સેશન તમારી સામે લો તો 5 ટોપિકને ન્યાય આપી શકાશે. પણ આના માટે જો સંપૂર્ણપણે ભણવું હોય તો એવા વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઈન અને ઓફલાઈન 2 બેચના આયોજન આપણે કરેલા છે. ઓનલાઈન બેચ છે એ પણ સાંજે 6:30 થી 8:30ના સમયમાં ચાલુ થશે. જે વિદ્યાર્થીઓ બહારગામ જાય છે ઓનલાઈન બેચનો લાભ લ્યો, અને જે લોકો ઓફલાઈન છે એ લોકો ઓફલાઈનનો લાભ લ્યો. બેચ કઈ રીતે, અત્યારે તમે જે રીતે મને સાંભળો છો, બસ આવું તમે આ જ પ્લેટફોર્મ પર લાઈવ સાંભળશો, બીજું કશું નથી. આ જ પ્લેટફોર્મ અત્યારે જે રીતે તમે જોયો, બસ આવી રીતે તમે અત્યારે યુટ્યુબમાં જોવો છો, આવી રીતે તમે મને ગૂગલ મીટમાં જોશો. સેમ થિંગ છે, 2 વે કોમ્યુનિકેશન, કારણ કે અત્યારે તો વિડીયો રેકોર્ડ થયેલો છે. પેલામાં તમે મારી સામે હશો, હું તમારી સામે હઈશ, બસ આ રીતે ભણશું. ઓનલાઈન આવવું હોય તો ઓનલાઈન ભણી શકો છો, બધી વ્યવસ્થા આપણા માટે છે. નવી બેચ શરૂ થશે એની માહિતી તમને લોકોને મળતી જશે, સંસ્થા પાસેથી બધી માહિતી મળી રહેશે. હેલ્પલાઇન નંબર પણ તમારા પાસે હશે, કદાચ ન હોય તો સંસ્થાના હેલ્પલાઇન નંબર ક્યાંક ટેકાવી દો, 99-244-43-502. 99-244-43-502 હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. બધી જ માહિતી તમને લોકોને મળી જશે. અને હા, છતાંય કોઈ વિદ્યાર્થીઓને એવું લાગે કે ના સાહેબ અમે લોકો ક્લાસ કરવા માટે અફોર્ડેબલ નથી, યાર અફોર્ડેબલનો પ્રશ્ન જ નથી. કારણ કે આની અંદર કે મારે તમારી પાસે 1,00,000-2 લાખ ફી નથી લેવાની, સીધો પગાર આવશે ને એ 19,950 ફિક્સ સેલેરી આવે. તો થોડો ખર્ચો કરવો પડે તો કરી નાખજો, જિંદગી સુધરી જશે. આ જિંદગી સુધરી જશે એ તમારા ઉપર ડિપેન્ડ. અને છતાંય એવું લાગે કે ના સાહેબ અફોર્ડ નથી કરી શકતા, તો એકાઉન્ટન્સીના કોઈ પણ ચેપ્ટર માટે મિત્રો ઓપન ચેલેન્જ આપું છું. 11મા ધોરણથી લઈ અને એમકોમ પાર્ટ 2 સુધીનો એકાઉન્ટનું કોઈ પણ ચેપ્ટરનો કોઈ પણ ડાઉટ હોય, રાત્રે 2 વાગે પણ ફોન કરીને પૂછજો, ઓન ધ સ્પોટ જવાબ આપીશ. ઓન ધ સ્પોટ જવાબ આપીશ મિત્રો. આટલું તો મને મારા ઉપર ટ્રસ્ટ છે યાર. 10 વર્ષ એકાઉન્ટ ભણાવ્યું હતું, આ તો હવે એકાઉન્ટ ભણાવતાની સાથે સાથે સાવ મૂકી દીધા પછી આ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અપનાવ્યું, પણ 10 વર્ષ એકાઉન્ટ ભણાવ્યું હતું. તો આટલો તો અમારા ઉપર ટ્રસ્ટ હશે. ચિંતા ના કરતા. કોઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો વિના સંકોચે ગમે ત્યારે તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો. અને બાકી જે લોકો રેગ્યુલર ભણવા માંગે છે એના માટે 2 થી 2.5 મહિના સુધી આપણે નોન સ્ટોપ રોજના 2 કલાક ભણશું. અને ગમે એમ કરીને આમાંથી જે 90 માર્ક્સ છે 90માંથી 75+ લેવાનો ટાર્ગેટ આપણે રાખવાના છે. તો આ સેશનને મિત્રો અહીંયા સુધી રાખીએ. અપેક્ષા રાખું છું એક ઓવરવ્યૂ તમને મળ્યો હશે. અને હવે જ્યારે નેક્સ્ટ સેશનમાં આપણે મળશું એ લેક્ચર નંબર 2 હશે. અને લેક્ચર નંબર 2 ની અંદર આપણે કોઈ ટોપિક ભણવાની શરૂઆત કરશું. યસ મિત્રો, કોઈ પણ એક ટોપિકને આપણે ભણવાની શરૂઆત કરશું. એટલે હવેના લેક્ચરમાં ઓવરવ્યૂ નહીં આવે, હવે માત્ર ભણવાની શરૂઆત કરશું. ઠીક છે, તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. બધા લોકોને હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. અને બધાનો ખૂબ ખૂબ આભાર સાથે મિત્રો છેલ્લે જય ભારત, જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.